સૌને નમસ્કાર. મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું હૃદયથી સ્વાગત છે. સૌપ્રથમ તો આપણે 10 મિનિટ મોડા પડ્યા છીએ એ બદલ ક્ષમા કરશો. એટલે અમે ઓછામાં ઓછું બોલીશું અને આજના વક્તા આપણા એમને વધારે સમય આપીશું અને શ્રોતાઓને પણ વધારે સમય આપીશું. એ રીતે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. તો આજના વક્તા પ્રોફેસર ડૉક્ટર વૈભવભાઈ મહેતા સુરતથી પધાર્યા છે. એમને આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ. અને આજના વક્તાને આપણા માનસીબેને નક્કી કર્યા છે, એટલે માનસીબેન એમનો પરિચય આપશે અને કાર્યક્રમને આગળ ધપાવશે. આવો માનસીબેન. ઉપસ્થિત સૌ કોઈને મારા નમસ્કાર. વૈભવભાઈ મહેતાનો પરિચય આપું તો એમણે એસવીએનઆઈટીમાંથી સુરત ખાતેથી કેમેસ્ટ્રીમાં પીએચડી કર્યું છે અને હાલમાં તેઓ કૃષિ યુનિવર્સિટીમાં નેનો ટેકનોલોજીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. 2022માં વિશ્વના ટોપ 2% વૈજ્ઞાનિક તરીકે તેમને સન્માન મળી ચૂક્યું છે. તો તે માટે આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. આ ઉપરાંત તેમને SGGCCI સુરત તરફથી શ્રેષ્ઠ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે. અને ઘણીવાર તેમણે ટીવીમાં પણ ઇન્ટરવ્યૂ આપ્યા છે કે જેમાં ખેતી આધારિત કેવી રીતે ઉત્પાદન વધારી શકાય તેના આધારિત ખૂબ સારા ઇન્ટરવ્યૂ આપ્યા છે. એટલે આમ જોઈએ તો ખૂબ એક્ટિવ પ્રોફેસર અને સદાય હસતા. કોઈ કામ માટે તમે પૂછો તો તરત વળતો સામો જવાબ આવી જાય અને મારા ખૂબ સારા મિત્ર છે. તો વૈભવભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત. હવે આપણી લાઇબ્રેરીની પરંપરા પ્રમાણે હું આપણા લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખને વિનંતી કરીશ કે આપ આવો અને લાઇબ્રેરી તરફથી બુક રમૂજ કાંડ ચંદ્રકાંત બક્ષી અને લાઇબ્રેરીના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ નાયક તરફથી ઇકીગાઈ પુસ્તક આપ ભેટમાં આપો. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રશાંતભાઈ. હવે આપણે જેમ યુવા વાર્તાલાપમાં એક પરંપરા ચાલુ કરી છે તેમ ગમતાનો કરીએ ગુલાલ અંતર્ગત વ્યક્તિ વિશેષ એટલે જૂન મહિનામાં આપણે કોઈક એવા વ્યક્તિને યાદ કરીએ કે જેનો જન્મદિવસ હોય. તો આ જૂન મહિનામાં એવા વ્યક્તિને યાદ કરીએ જેનું નામ છે સુંદર પિચાઈજી, કે જેમનો જન્મદિવસ છે 10 જૂન 1972. તેમની જીવનયાત્રા એ માત્ર સફળતાની કથા નથી, પરંતુ એવી યાત્રા છે કે જે માટીમાંથી મહેલ સુધીની સફર કેટલી સુંદર, કેટલી સરળતાવાળી અને કેટલી સંઘર્ષભરી હોય છે. એમનો જન્મ 10 જૂન 1970ના રોજ મદુરાઈ તમિલનાડુમાં થયો હતો. તેમના ઘરે ન તો કોઈ ટીવી હતું, ન તો કોઈ ફ્રિજ હતું, પરંતુ તેમનામાં એક મેમરી ખૂબ જબરદસ્ત હતી કે તેઓને ટેલિફોન નંબર ખૂબ સારા યાદ રહેતા. તેમણે આઈઆઈટી ખડગપુરમાંથી અને ત્યારબાદ સ્ટેનફર્ડ અને વોર્ટનમાંથી તેમણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો. તેમના પિતાએ પોતાની નોકરીના 1 વર્ષ જેટલા પગારમાંથી પૈસા બચાવીને તેમને વધારે અભ્યાસ માટે આઉટ ઓફ ઇન્ડિયા મોકલ્યા હતા. તેઓના પર આધારિત આમ તો ઘણી બધી બુક લખાઈ છે, પણ એક જે બુક છે પિચાઈ ધ ફ્યુચર ઓફ ગૂગલ, એમાં એક એવી ઘટના છે કે જે આપની સમક્ષ હું રજૂ કરું છું. જ્યારે તેઓ કામ કરતા હતા કે ગૂગલ ટૂલબાર ઉપર, તો ત્યારે તેમના વર્કર્સ થ્રુ એમને જાણવા મળ્યું કે એ લોકો જે સર્ચ એન્જિન આવે તો તે ટાઈમે મોઝિલા ફાયર અને ઇન્ટરનેટ એક્સપ્લોરર એ વધારે કામ કરતું હતું. એટલે ત્યારે બધા એવું વિચારતા હતા કે આપણે આમાં જ કંઈક અપડેટ લાવીએ. તો ત્યારે સુંદરજીએ પોતાનો વિચાર મૂક્યો કે આ બધામાં અપડેટ કેમ લાવવું છે, આપણે આપણું કેમ કોઈક નવું ઊભું નહીં કરીએ. અને ત્યારબાદ 2008માં જન્મ થયો ગૂગલ ક્રોમનો, કે આજે વર્લ્ડ વાઇડ આપણે કોઈપણ સર્ચ એન્જિનનો યુઝ કરીએ એ ગૂગલ ક્રોમ, કે જેનો ફાળો આ સુંદર પિચાઈજીના ભાગે જાય છે. એટલે એમની એક લાઈન આપણે યાદ કરીએ કે વાય વી આર કોપિંગ અધર્સ વેન વી હેવ ધ ટેલેન્ટ એન્ડ ટૂલ્સ ટુ ક્રિએટ સમથિંગ બેટર. એ પછી તેમણે ક્રોમિયમ પ્રોજેક્ટ, પહેલાં એને ક્રોમિયમ નામ આપેલું હતું, ક્રોમિયમ પ્રોજેક્ટ. ત્યારબાદ તે ગૂગલ ક્રોમ બ્રાઉઝરના નામથી ઓળખાય છે. આજના દાયકામાં 60%થી પણ વધારે આ સર્ચ એન્જિનનો યુઝ થાય છે. અને એમના નેતૃત્વ પરથી અને વિઝન પરથી
એક વાત ચોક્કસપણે શીખાઈ કે કોપી કરતાં, કોઈની નકલ કરતાં દુનિયા ક્યારેય આગળ નથી વધતી. ઇફ વી ઓનલી ફોલો અધર્સ વી વિલ નેવર લીડ ધ ફ્યુચર્સ. આ સાથે હું આજની માહિતી પૂરી કરું છું અને આજે વક્તા આપણી સાથે જે રજૂ થયા છે એ વૈભવભાઈને આમંત્રણ આપું છું કે આપ આપનું વક્તવ્ય શરૂ કરો. નમસ્કાર સૌને. શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ, મંત્રી શ્રી માધવીબેન અને યુવા વાર્તાલાપના કન્વીનર શ્રીઓ દીપકભાઈ, માનસીબેન અને આરતીબેન, આજના આ યુવા વાર્તાલાપમાં મને જે મોકો મળ્યો છે, એમ તો 1 વર્ષ પહેલાંનું રજિસ્ટ્રેશન હતું, એટલે તમે બધા એના પરથી અંદાજો મેળવી શકો કે કેટલું ફેમસ છે. નવસારીમાં તો ફેમસ છે. સયાજી વૈભવ લાઇબ્રેરી એ નવસારીનું પર્યાય છે એમ જો કહીએ તો ખોટું નથી. વાંચે ગુજરાતનું જે પ્રેરણા સ્ત્રોત છે, જેના માધ્યમથી વાંચે ગુજરાતની જે શરૂઆત થઈ છે, એવા પોડિયમ પરથી આજે જ્યારે મને મોકો મળ્યો છે ત્યારે તમામ જે અહીંના હોદ્દેદારો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે પુસ્તક વિશે વાત કરીએ તો પહેલાં આપણે પુસ્તકની પ્રસ્તાવના બાંધવી પડે, બરાબર ને? ઘર બાંધતા હોય તે પહેલાં આપણે ઘરનો જે રીતે બેઝ બાંધવો પડે. અને એ વાર્તા શરૂ કરતાં પહેલાં મારે થોડું કહેવું છે કે પ્રકૃતિથી પ્રાધ્યાપક છું, પ્રોફેસર છું, એટલે મોનોલોગ્સ કરતાં ડાયલોગમાં મને થોડું વધારે મજા આવે. એટલે વચ્ચે તમને કોઈ પણ પ્રશ્ન હોય અને તમારે કંઈ પણ પૂછવું હોય તો તમે પૂછી શકો છો. અને વિજ્ઞાનની સાથે સંકળાયેલો હું વૈજ્ઞાનિક આજ રોજ આપ સૌની સમક્ષ સાહિત્યની વાતો લઈને આવ્યો છું. સંશોધન પત્રો એટલે કે રિસર્ચ પેપર. જનરલી અમારે લોકોએ પુસ્તક વાંચવા કરતાં રિસર્ચ પેપર વધારે વાંચવા પડે, માનસીબેનને ખ્યાલ જ હશે. એમાં અટવાયેલો વ્યક્તિ નવલકથાની આંગળી પકડીને સાહિત્ય પ્રેમીઓના મેળાવડામાં જ્યારે ઉપસ્થિત થયો છે ત્યારે સાચું કહું તો આ મારા માટે એક લિટમસ ટેસ્ટ કરતાં ઓછું નથી. વિજ્ઞાનની ભાષામાં લિટમસ ટેસ્ટ એટલે એસિડ અને ક્ષાર વચ્ચેનો ભેદ ઓળખવા માટે લિટમસ ટેસ્ટ યુઝ થતો હોય છે. પરંતુ આજની શનિવારની સાહિત્યિક સાંજે સાહિત્યરૂપી દરેક મણકા અને મોતીને વ્યવસ્થિત પરોવી અહીં ઉપસ્થિત તમામ પુસ્તક પ્રેમીઓનો શણગાર કરી આપીશ એની હું ખાતરી આપું છું. આજના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા થકી પોતાની આઈડેન્ટિટી છતી કરતો માણસ જ્યારે એકલો પડે છે ત્યારે વ્યક્તિએ પૂછાયેલા પોતાના આત્મવિકાસ માટેનો પ્રશ્નનો જવાબ ગૂગલ ન આપી શકે ત્યારે આખા પરિવાર સાથે રહેતો વ્યક્તિ જ્યારે પોતાની જાતને એકલો ગણે ત્યારે વ્યક્તિના બાળપણના ઉછેર સામે જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે એટલે જીવનના ડગલે અને પગલે વ્યક્તિને એક પથદર્શક, એક ગુરુની જરૂર પડે છે. સર્વશક્તિમાન ધનુર્ધર અર્જુન જે એક જ બાણથી માછલીને વીંધી શકે, પણ મહાભારતના ધર્મયુદ્ધ વખતે પણ કૃષ્ણ જેવા ગુરુની એને જરૂર પડે છે, જે અર્જુનને વિષાદમાંથી બહાર લાવે છે. એટલે જો ટૂંકમાં કહું તો આત્મસંશોધનનો વિષય એટલે સટોરી, આત્મમંથનનો વિષય એટલે સટોરી. આપણે કોણ છીએ? આપણે કેવા છીએ? એવા કેમ છીએ? અમુક ચોક્કસ પ્રકારે આપણે વર્તન કેમ કરીએ છીએ? કેમ ઉદાસી અનુભવીએ છીએ? આ તમામ પ્રશ્નોના ઉત્તર આપણે સૌ આ પુસ્તક થકી શોધવાનો પ્રયત્ન કરીશું. પુસ્તકની વાત કરતાં પહેલાં હું મારા પોતાની અમુક વાક્ય રચનાઓ સંભળાવવા માગું છું, જે મેં પીએચડીના સમયે લખેલી હતી, જે આ પુસ્તક સાથે થોડી સંકલિત થાય એમ છે. એ દોસ્ત એક ही सवाल तुझसे पूछना चाहता हूँ मैं, ए दोस्त एक ही सवाल तुझसे पूछना चाहता हूँ मैं, सिर्फ उसका ही जवाब दे के चला जा सकता है तू. जिंदगी को एक ही मुस्कान में समाना चाहता हूँ मैं, जिंदगी को एक ही मुस्कान में समाना चाहता हूँ मैं, तो मेरी उसी जिंदगी को संवार कर चला जा सकता है तू. लोग कहते हैं कि जिंदगी का किनारा एक ही होता है, लोग कहते हैं कि जिंदगी का किनारा एक ही होता है. कौन समझाए लोगों को कि तू खुद ही जिंदगी के किनारे बदलता चला जाता है तू. कभी मत कहना कि मैंने तो अपनी ज़िंदगी गुजार ली, कभी मत कहना कि मैंने तो अपनी ज़िंदगी गुजार ली, क्योंकि उसी के बाद अपने मन को टटोलता चला जाता है तू. जिंदगी भगवान की देन है, उसे ऐसे मत गवाओ, जिंदगी भगवान की देन है, उसे ऐसे मत गवाओ. ऐसा कहने वाले क्या जाने कि खुद भगवान को गवाया चला जाता है तू.
ऐसा कहने वाले क्या जाने कि खुद भगवान को गवाया चला जाता है तू। તો ચાલો આપણે આપણા જીવનનું આત્મમંથન અને આત્મશોધ કરીએ. તો ડૉક્ટર નિમિત્ત ઓઝા લિખિત પુસ્તક સટોરી. સટોરી શબ્દનો મુખ્ય અર્થ એ થાય છે કે અચાનક મળેલું આધ્યાત્મિક ઉદ્ગમ, અહમનો અવસાદ અને જાગૃતિનો ઝબકો. જે ક્ષણમાં મન શાંત થાય છે, વિચાર થમ્યા વગર સ્પષ્ટતા મળે છે. અને આ પુસ્તકમાં માણસની અભાવ વૃત્તિથી આત્મસંતોષ તરફ સુધીની યાત્રાનું વર્ણન કરવામાં આવ્યું છે. તણાવથી તટસ્થતા તરફ જવા માટેનો એક સરસ મજાનો માર્ગ બતાવવામાં આવ્યો છે. સટોરી પુસ્તક એક એવા સમયે લખાયું છે કે જ્યાં આધુનિક જીવનમાં ગુણવત્તા જેટલી વધે છે તેટલી શાંતિ ઘટે છે. આપણી પાસે ટેકનોલોજી ઘણી બધી છે, પણ આપણે આમાંથી કેટલાને પૂછે કે તમારા જીવનમાં શાંતિ કેટલી છે, તો લગભગ નહીવત લોકોના હાથ ઊંચા થાય. ટેકનોલોજી છે, સુવિધાઓ છે, પણ સંતોષ નથી. એવા સંજોગોમાં આ પુસ્તક એક અંતરયાત્રાનું આમંત્રણ છે. જીવનમાં ઘણી બધી વાર આપણે એવા ફાંટા પર ઊભા હોઈએ છીએ જ્યાં આપણે એક રસ્તો પસંદ કરવો પડે છે. તો આ સંદર્ભમાં હું તમને એક સ્ટોરી કહીશ જે મારા વિદ્યાર્થી મિત્રોને હું દર વખતે કહેતો આવું છું, અને તમારે મને આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. પછી આપણે પુસ્તકની વાર્તા તરફ આગળ વધીએ. કે એક રેલવે લાઇન જાય છે અને એક રેલવે લાઇનના 2 ફાટા પડે છે અને એના ઉપરથી ટ્રેન પસાર થતી હોય છે. અને એ ટ્રેનનું લીવર જે હોય છે, જે બ્રેક મારવાની સિસ્ટમ હોય છે, એ ફેલ થઈ ગઈ હોય છે. હવે એક પાટા ઉપર 6 વ્યક્તિઓ છે અને એક પાટા ઉપર 2 વ્યક્તિઓ છે. હવે તમારે ટ્રેનને તો જવા જ દેવાની છે, તમે ટ્રેનને રોકી શકતા નથી. તો તમારે ટ્રેનને જવા દેવી હોય તો તમે કયા પાટા ઉપર જવા દો ટ્રેનને? તમારે નિર્ણય તો લેવાનો જ છે. રસ્તાના ફાંટા પડી ગયા છે, કાં તો જ્યાં 2 વ્યક્તિ કામ કરે છે તે બાજુ ટ્રેનને જવા દેવાની છે, ક્યાં તો 6 વ્યક્તિ કામ કરે છે ત્યાં. તો તમે ટ્રેનને કઈ બાજુ જવા દો? 2 વ્યક્તિઓ છે એ બાજુ જવાનું. બધા એવું કહે છે 2 વ્યક્તિઓ છે, બરાબર, 2 વ્યક્તિઓ છે ત્યાં, કેમ કે આપણે 6 વ્યક્તિઓને મારીએ એના કરતાં 2 વ્યક્તિઓને મારીએ તે વધારે આપણા માટે સારું કહેવાય, એમ કે આપણે 6નો જીવ ના લીધો અને 2નો જીવ લીધો. પણ હવે એટલે પિક્ચરમાં જેમ પેલું ક્લાઇમેક્સ આવે ને તેમ એક સસ્પેન્સ, કે એ જે 2 વ્યક્તિઓ છે એ આપણા માતા પિતા હોય તો, આપણા સ્વજનો હોય તો, બરાબર, આપણા મિત્રો હોય તો, હવે તમે એ ટ્રેન કઈ બાજુ જવા દો? એ 6 વ્યક્તિઓ બાજુ જવા દો કે 2 વ્યક્તિઓ બાજુ જવા દો? બરાબર છે. એટલે ઘણી બધી વાર જીવનમાં આપણી સામે એવા પ્રશ્નો ઊભા થતા હોય છે. એમાં સાચા ખોટા વચ્ચેનો તફાવત નહીં, પણ કઈ વસ્તુ વધારે ખોટી છે અને ઓછી ખોટી છે એની વચ્ચે પણ આપણે સિલેક્શન કરવું પડે છે. તો આ સુંદર અને અર્થપૂર્ણ યાત્રા માટે આપણે સૌપ્રથમ તો ડૉક્ટર નિમિત્ત ઓઝાજીનો જેટલો પણ દિલથી આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે એમણે આપણને આ પ્રકાશ પંથ આપ્યો છે જે શબ્દોમાં શાંતિ લાવે છે અને મનમાં પ્રકાશ લાવે છે. આ વાર્તા સાંભળ્યા પછી હું ચોક્કસથી કહું છું, દરેક વ્યક્તિને એવું લાગશે કે આ વાર્તા મારી પોતાની છે, અને અહીં બેઠેલા ઘણા બધા વ્યક્તિઓ વાંચી છે અને એ મારી સાથે સંમત પણ થશે. આશા છે કે સટોરી આપનું જીવન પણ સ્પર્શે, બદલાવે, અથવા ઓછામાં ઓછું તમારું મન એકવાર ઊંડે ઉતરવા તો પ્રેરણા આપે જ. તો આ વાર્તા છે સ્વીકૃતિની, એટલે કે સ્વીકૃતિ સુધાકર દેસાઈની. આ વાર્તા થોડી બોલ્ડ છે, પ્રેમ વિશે વાત છે, પેરેન્ટિંગ વિશે વાત છે, અને જીવનમાં કોઈ પણ એક ઉદ્દેશ્ય રાખવું એના વિશેની વાર્તા છે. સ્વીકૃતિની જે વાર્તા છે એક હોટલના રૂમમાંથી શરૂ થાય છે. એનો એક મિત્ર છે સુયસ. સુયસ સાથે રાતવાસો કર્યા પછી, એટલે કે સહવાસ કર્યા પછી સુયસ એને હોટલના રૂમમાં છોડીને ચાલ્યો જાય છે. જ્યારે કોઈ એક નકામા કચરાને છોડીને વ્યક્તિ, એટલે કે એક વ્યક્તિને છોડીને જ્યારે એને કચરો તરીકે ગણીને વ્યક્તિ જ્યારે એને છોડીને ચાલ્યો જાય છે ત્યારે કેવું ફીલ થાય છે, આપણામાંથી ઘણા બધા ફીલ કર્યું પણ હશે. ત્યારે સ્વીકૃતિને એવું લાગે છે કે મેં મારા જીવનની ઘણી મોટી ભૂલ તો નથી કરી નાખીને. કારણ કે સ્વીકૃતિ જેની ઝંખના કરતી હતી, એને એક વ્યક્તિની ઝંખના હતી, એને એક પુરુષના સાથની ઝંખના હતી, એ ઝંખના એક રાતવાસામાં ખૂબ જ દૂર થઈ જાય છે. ત્યાર પછી સ્વીકૃતિ સવારે ઉઠે છે ત્યારે આપણી જેમ જે આપણી રોજની શું હોય છે, સૌથી સવારે પહેલાં ઉઠીને આપણે મોબાઈલ ફોન ચેક કરતા હોઈએ છીએ, એટલે વોટ્સઅપના સ્ટેટસ ચેક કરે છે, ફેસબુકની સ્ટોરીઓ ચેક કરે છે, ઇન્સ્ટાગ્રામની રીલ્સ ચેક કરે છે.
તો સ્વીકૃતિ કશીક શોધમાં હતી. અલગ અલગ એપ્સ પર જઈને સવારમાં એ શું શોધી રહી હતી? આપણે સૌને જીવનમાં શેની ઝંખના હોય છે? કદાચ પ્રેમ, કાં તો રેકોગ્નિશન, કે કોઈ આપણને ગણે કે આવો કોઈક વ્યક્તિ છે, અથવા તો પ્રશંસા. દરેક વ્યક્તિને આ ત્રણ વ્યક્તિની ઝંખના હોય છે. તે જ રીતે સ્વીકૃતિને પણ આ ત્રણ વસ્તુની ઝંખના હતી. એક સરસ મજાનું વાક્ય છે, હું તમારી સાથે શેર કરીશ. આ પુસ્તકનું વાક્ય છે કે આભાસી વિશ્વમાં વાસ્તવિક લાગણીઓ શોધનારા બહુ જલ્દી નિરાશ થઈ જાય છે. એટલે આપણે આપણી ખુશી છે ને સોશિયલ મીડિયા પર શોધતા હોઈએ છીએ, આપણી આજુબાજુના વ્યક્તિઓમાં ન. એટલે આભાસી વિશ્વમાં આપણી પોતાની લાગણીઓ શોધવા કરતાં આપણી આજુબાજુના વ્યક્તિઓમાંની લાગણી શોધવીને એ વધારે સારી પડે. ત્યાર પછી સ્વીકૃતિ, બીજું એક વાક્ય છે કે ભાઈ જ્યારે વ્યક્તિને સૌથી ખરાબ ફીલ થતું હોય તો સૌથી પહેલાં એને કોણ યાદ આવે? તો કે એક મિત્ર યાદ આવે, કારણ કે મિત્ર સાથે તમે સૌથી વધારે વસ્તુઓ શેર કરી શકો છો. તો સ્વીકૃતિ સુધાકર દેસાઈની મિત્ર છે ધ્રુવી. એટલે સૌથી પહેલાં એ પોતાના ઘરે જવાની જગ્યાએ ધ્રુવીના ઘરનો ડોરબેલ વગાડે છે અને ધ્રુવીના ઘરે પહોંચતાની સાથે જ એના પપ્પા એ દરવાજો ખોલે છે અને એને બોલાવે છે અને ચા પીવા માટેનું આમંત્રણ આપે છે. પરંતુ ગઈકાલની રાતની જે અટવાયેલી સ્વીકૃતિ છે એણે પોતાની મિત્ર ધ્રુવી સાથે વાત કરીને પોતાના મનનો જે આઘાત છે એ બહાર કાઢવો છે. બીજું એક સરસ વાક્ય છે આમાં કે જીવનનો એ સૌથી ક્રૂર અને કષ્ટદાયક તબક્કો હોય છે જ્યારે માનસિક તકલીફોની રજૂઆત કરવા માટે પોતાના ઘરના બદલે એક મિત્રના ઘરે જવું પડે. એ આપણે વિચારવા જેવું છે કે તમે તમારા મનની જે અશાંતિ છે તમે ઘરમાં નથી કહી શકતા, તમારે એક મિત્રનો સહારો લેવો પડે છે. એટલે સ્વીકૃતિ ધ્રુવીના ઘરે જાય છે. ધ્રુવી સૂતી હોય છે, ધ્રુવીને ઉઠાડે છે અને ધ્રુવીને રાત્રે થયેલી બધી વાતો કરે છે. અને ધ્રુવી એકદમ સજાડી આંખે એમને કહે છે કે તું ગઈકાલે રાત્રે આદિત્ય સાથે હતી? આદિત્ય એટલે ધ્રુવીનો એક્સ બોયફ્રેન્ડ. કે તું ગઈકાલે આદિત્ય સાથે હતી? તો કે ના, સુયશ સાથે. એટલે ધ્રુવી અચાનક ચોંકી જાય છે કે એનો બોયફ્રેન્ડ આદિત્ય છે અને ધ્રુવીએ જે રાત સહવાસ કર્યો તે સ્વીકૃતિએ જે રાત સહવાસ કર્યો તે એણે સુયશ સાથે કેમ ન કર્યો? એટલે અચાનક એના પ્રશ્નો એને પૂછવા માંડે છે. કે ત્યારે સ્વીકૃતિ એને એવું કહે છે કે આદિત્યના છોડ્યા પછી છે ને મને એકલતાનો ખૂબ જ અનુભવ થાય છે. એટલે મને કોઈ પણ હિસાબે એક બોયફ્રેન્ડની જરૂર છે. એના માટે મેં સુયશને ગઈકાલે બોલાવ્યો હતો. કેમ કે ડિઝાયરેબલ હોવાની ઈચ્છા આપણને દરેકને હોય છે કે યાર લોકો સમાજમાં કે આપણું મિત્ર વર્તુળ હોય એમાં આપણને લોકો ગણે અને આપણું એટેન્શન લોકોને મળે કે ભાઈ આ એક વ્યક્તિ અહીંયા છે તો આપણે એને ગણીએ. એટલે ડિઝાયરેબલ હોવાની ઈચ્છા અને અનુભૂતિ દરેક મનુષ્યને નચાવે છે. જ્યારે સ્વીકૃતિ તો એક યુવાન યુવતી હતી તો એને આવી બધી ઈચ્છાઓ કેમ ના થાય? ત્યારબાદ જ્યારે સ્વીકૃતિ ધ્રુવી સાથે વાત કરે છે ત્યારે સ્વીકૃતિની મમ્મીના ફોન વારે વારે આવતા હોય છે. અને કારણ કે સ્વીકૃતિ ઘરે એવું કહીને આવી હોય છે કે હું મારી ફ્રેન્ડ ધ્રુવીના ઘરે નાઇટ આઉટ કરવા જાઉં છું. એટલે સ્વીકૃતિ એની મમ્મી સ્વીકૃતિને ફોન કરતી રહે છે, પરંતુ સ્વીકૃતિ કોઈપણ પ્રકારે ફોન ઉપાડી શકતી નથી કારણ કે રાતના આઘાતમાંથી જ બહાર આવી નથી શકતી. અને તરત એ ધ્રુવીને કહે છે કે તું મારી મમ્મી ફોન કરે છે તો ફોન ઉપાડ. તો ધ્રુવી ફોન ઉપાડીને કહે છે કે સ્વીકૃતિ અત્યારે વોશરૂમમાં ગઈ છે, થોડી વાર પછી તમને વાત કરાવું. ત્યાર પછી સ્વીકૃતિ અને ધ્રુવી વચ્ચે મનોમંથન થાય છે અને સ્વીકૃતિ ધ્રુવીને કહે છે કે મેં સુયશને ગઈકાલે રાત્રે બોલાવ્યો, અમારી વચ્ચે સહવાસ થયો, તો એને હું શું નહીં ગમી હોઈશ? તેના પરથી એક સરસ મજાનું વાક્ય પુસ્તકમાં ડૉક્ટર નિમિત ઓઝાએ કહ્યું છે કે સ્વીકૃતિને એ સમજતા વાર ન લાગી કે લોકોની પસંદગી અને પ્રાથમિકતા બહુ જલ્દી બદલાઈ જાય છે. તમારી પાસે કામ હશે ત્યાં સુધી તમારી સાથે રહેશે, તમારું જેવું કામ પૂરું થાય હવે તમને છોડીને ચાલ્યા જશે. લોકોની પસંદગી અને પ્રાથમિકતા બહુ જલ્દી બદલાઈ જાય છે. રાતના અંધારામાં ભલે ને એકબીજામાં પરોવેલા હોય પણ સવાર પડતાની સાથે જ લોકોની પ્રાયોરિટી પણ બદલાઈ જાય છે. રાત્રે એકબીજા સાથે હતા પણ સવાર પડતા લોકોની પ્રાયોરિટી પણ બદલાઈ જાય છે. ત્યાર પછી પાછી સ્વીકૃતિની મમ્મી એને ફોન કરે છે. ધ્રુવી પાછી ફોન ઉઠાવે છે. પછી ધ્રુવીને કહે છે એની મમ્મી કે સ્વીકૃતિને કહે છે કે જલ્દીથી ઘરે આવે, એના માટે ખાવાનું બનાવ્યું છે. અને ત્યાર પછી સ્વીકૃતિ પોતાના ઘરે જાય છે. હવે આપણે સૌને પણ ખ્યાલ જ છે કે આપણે જ્યારે ઘરે પહોંચતા હોઈએ છીએ ત્યારે
કશેથી પણ બહાર આવે ત્યારે આપણા માતા પિતાના પ્રશ્નોત્તરીઓ એક અત્યારે જેમ પાકિસ્તાન અને ઇન્ડિયા વચ્ચે યુદ્ધ થયું તેવા તોપમારાની જેમ આવતા જ હોય છે કે ભાઈ ક્યાં ગયા હતા, શું કર્યું. એટલે સ્વીકૃતિની મમ્મી જે છે એનું નામ છે અર્પણા. એ અર્પણા પોતે સ્વીકૃતિને ઘણા બધા પ્રશ્નો પૂછવાનું ચાલુ કરે છે અને ત્યાર પછી સ્વીકૃતિને પોતાના આઘાતમાં એવી સરી જાય છે કે હું કેવી વ્યક્તિ હતી અને કેવી વ્યક્તિ થઈ ગઈ છું. મને એક બોયફ્રેન્ડની એટલી બધી જરૂર લાગી કે હું આદિત્યને છોડીને સુયસ પાસે ચાલી ગઈ. ત્યાર પછી એની મમ્મીના સવાલનો જવાબ એની પાસે કશો હોતો નથી. એની મમ્મી એને પૂછે છે કે તારે કોલેજ જવાનું છે કે નહીં. સ્વીકૃતિ એ સેકન્ડ યર MBBS ની સ્ટુડન્ટ છે. તો એની મમ્મી એને પૂછે છે તારે કોલેજ જવાનું છે કે નથી. સ્વીકૃતિ ના પાડે છે કે કોલેજમાં આજે રજા છે અને પોતાના રૂમમાં ચાલી જાય છે. કેમ કે જ્યારે માણસ ઉદાસ હોય ને ત્યારે વાર્તાલાપથી દૂર ભાગે. કારણ કે ગઈકાલે રાતનો આઘાત હજુ એના મનમાં છે જ, એટલે પોતાની માતાશ્રી સાથે આંખ કેવી રીતના મિલાવી શકે. એટલે ઉદાસ હોય ત્યારે માણસ વાર્તાલાપથી દૂર ભાગે છે, પ્રશ્નોથી દૂર ભાગે છે. કોઈ પણ જાતના પ્રશ્નો એને ત્રસ્ત કરી મૂકે છે. ઘણી બધી વાર આપણને લાગે ને આપણા મમ્મી પપ્પા આપણને પ્રશ્નો પૂછતા હોય, આપણને એવું લાગે કે આ શું એકને એક માંડ્યું છે યાર, રોજ જ્યાં જવાનો ત્યાં જ જવાનો હોઉં ને બીજે ક્યાં જવાનો હોઉં છું. કારણ કે જ્યારે મમ્મીઓ અમુક પ્રશ્ન પૂછે છે, માતા પિતા અમુક પ્રશ્ન પૂછે, એમાંથી અડધાના જવાબ તો આપણી પાસે હોતા જ નથી. ત્યાર પછી સ્વીકૃતિ પોતાના રૂમમાં એની મમ્મીને ઇગ્નોર કરીને પોતાના રૂમમાં જાય છે અને ત્યાર પછી પોતાની જાતને અરીસામાં જુએ છે. ઘણી બધી વાર આપણને પણ એવું થાય છે, માણસ જ્યારે પોતાની જાતને અરીસામાં જુએ ને ત્યારે એને સાચી હકીકત સમજાય છે કે ખરેખર મેં જે વસ્તુ કરી છે એ સાચી છે કે ખોટી છે. એટલે આમાં બીજું એક સરસ મજાનું વાક્ય છે કે પીડા અને રાહતના સરનામાની ક્યારેક અદલાબદલી થઈ જતી હોય છે. એનો મતલબ એમ છે કે તમે જ્યાં ખરેખર રાહત શોધવા જતા હોય છે ને ત્યાંથી તમને પીડા મળે છે, અને જ્યાં ખરેખર તમને એવું લાગે કે મને પીડા મળવાની છે ત્યાંથી તમને રાહતનો શ્વાસ મળે છે. ત્યાર પછી સ્વીકૃતિ રૂમમાં જાય છે અને એની મમ્મી એને કહે છે કે ફટાફટ ફ્રેશ થઈને આવી જા, તારા માટે સરસ મજાનું ભોજન બનાવ્યું છે. અને સ્વીકૃતિ ફ્રેશ થઈને પછી આવે છે અને જ્યારે જમવા ડાઇનિંગ ટેબલ પર બેસે છે ને ત્યારે ડાઇનિંગ ટેબલ પર બેસતાની સાથે જ સ્વીકૃતિ એની મમ્મી અર્પણાને પૂછે છે કે પપ્પા ક્યાં છે. સુધાકર દેસાઈ, પપ્પા ક્યાં છે? તો કે તારા પપ્પા રોજની જેમ કે લેપટોપમાં શેર બજારમાં બિઝી છે. તો કે જા તું બોલાવી લાવું. એટલે સ્વીકૃતિ એના પપ્પાને બોલાવવા જાય છે, પણ એના પપ્પા શેર બજારમાં એટલા બધા બિઝી હોય છે, લેપટોપમાં એટલા બધા બિઝી હોય છે કે એને કોઈ પણ પ્રકારનું એના ઉપર ધ્યાન આપતા નથી. એના માટે પણ એક સરસ મજાનું વાક્ય ડૉક્ટર નિમિત ઓઝાએ કર્યું છે કે એક પિતા અને દીકરી વચ્ચેના સંબંધની એ સૌથી મોટી દયાજનક અવસ્થા છે જ્યારે પિતાના રૂમમાં પ્રવેશતી દીકરીના મનમાં ખચકાટ હોય, ખિલખિલાટ નહીં. જનરલી આપણને ખબર છે કે પુત્રી અને પિતા વચ્ચેનો સંબંધ કેવો હોય છે. પુત્રી પિતાને કોઈ પણ રીતે કંઈ પણ વસ્તુ સહેલાઈથી કહી શકતી હોય છે, પરંતુ સ્વીકૃતિ અને એના ફાધર વચ્ચેનો સંબંધ એવો ન હતો. સ્વીકૃતિએ એના પપ્પાને જમવા માટે કહ્યું, પણ એના પપ્પાએ લેપટોપમાંથી સુદ્ધા ઉપર જોયું નહીં. એટલે બંને વચ્ચે કંઈક તો હતું. ત્યાર પછી સ્વીકૃતિ એના પપ્પાએ એને એટેન્શન ના આપ્યું એટલે સ્વીકૃતિ પાછી આવી જાય છે અને ત્યાર પછી પોતાના મનમાં વિચારે છે. અને આ જે વાક્ય છે ને એ વાક્ય તો આપણે સૌને લાગુ પડે છે કે અફસોસ ડાઇનિંગ ટેબલ પર ફક્ત ભૂખની સારવાર થાય છે. આપણા બધાના ઘરમાં ડાઇનિંગ ટેબલ છે, તો ડાઇનિંગ ટેબલ પર ફક્ત ભૂખની સારવાર થાય છે, ભંગાણની નહીં. સ્વીકૃતિ ભાંગેલી હતી, એને કોઈક વ્યક્તિના સાથની જરૂર હતી, કોઈ વ્યક્તિ સાથે વાત કરવાની જરૂર હતી. એની મમ્મીએ એના પ્રશ્નોનો મારો ચલાવ્યો, એના પપ્પાએ એને એટેન્શન ના આપ્યું. એટલે સ્વીકૃતિ મનમાં એવું વિચારે છે કે ડાઇનિંગ ટેબલ પર ફક્ત ભૂખની સારવાર થાય છે, ભંગાણની નહીં. સ્વીકૃતિને સમજાતું નહોતું કે આ ડાઇનિંગ ટેબલની સાથે આટલી બધી નકામી ખુરશીઓ શું કામ આવતી હશે. જ્યારે એકલા બેસીને જમવાનું છે તો આ ડાઇનિંગ ટેબલની સાથે બીજી બધી નકામી ખુરશીઓનું શું કામ છે. જેમ કે ડ્રેસિંગ ટેબલ અને સ્ટડી ટેબલની જેમ એક જ ખુરશી આપતા હોય તો એટલે એક વ્યક્તિ બેસીને જમી લે. જ્યારે તમારે કોની સાથે ડિસ્કશન કરવાનું જ ના હોય તો પછી ડાઇનિંગ ટેબલમાં આટલી બધી ખુરશીઓની જરૂર નથી. ત્યાર પછી સ્વીકૃતિ એકલી જમી લે છે અને પાછી એની મમ્મીના પ્રશ્નોના મારા ચાલુ થઈ જાય છે. અને સ્વીકૃતિ એની મમ્મીને કહે છે કે મને 10,000 રૂપિયાની જરૂર છે. એની મમ્મી અર્પણા એને પૂછે છે કે તને ગયા મહિને જ તો આટલા બધા રૂપિયા આપ્યા હતા, ક્યાં ગયા? તો કે ખર્ચાઈ ગયા. તો પાર્લરમાં ગઈ હતી, કારણ કે સ્ત્રી માટે સૌથી ઉપયોગી ઘરનું હોય તો એની સુંદરતા છે.
ને આજકાલ તો પાર્લરમાં તમે દિવસોના દિવસો કાઢો તો પણ ઓછું છે એવું કહી શકાય. એટલે ત્યાર પછી એની પાસે પૈસા માંગે છે, પણ ત્યાર પછી એની મમ્મી કહે છે કે સારું હું તને આપીશ, પણ પૈસા થોડા વ્યવસ્થિત વાપરજે. ગયા અઠવાડિયે જ વાપરેલા પૈસા તે વાપરી કાઢ્યા છે. ત્યાર પછી સ્વીકૃતિ પાછી જમીને પોતાના રૂમમાં આવે છે અને પોતાની દૈનિક ક્રિયાની જેમ પોતાના મોબાઈલ સ્ક્રોલ કરવા માંગે છે. આદિત્યનું ડિસ્પ્લે પિક જુએ છે, પછી એના મિત્રોને હાઈનો મેસેજ મોકલે છે. એટલે આટલી વાર્તા પરથી આપણે એવું કહી શકીએ કે સ્વીકૃતિને કોઈ પુરુષના સથવારાની જરૂર હતી. આપણે ઘણી બધી વાર આપણે છે ને એવું ફીલ કરીએ છીએ કે આપણામાં કશું કંઈક મિસિંગ છે, જ્યારે આપણે પોતાની જાતને બીજા બધા સાથે સરખામણી કરીએ. આજના યુગમાં માણસની સૌથી મોટી અશાંતિનું જો કોઈ એક રીઝન છે ને તો એ સરખામણી છે મારા મતે. એ પછી માતા પિતા પોતાના પુત્રની બીજા સાથે સરખામણી કરતા હોય કે આપણે પોતાની જાતને બીજા સાથે સરખામણી કરતા હોય. ઇન્સ્ટાગ્રામનું પેજ ખોલ્યું, ફેસબુકનું પેજ ખોલ્યું અને ફલાણા ભાઈ આજે મલેશિયા ફરવા ગયા છે એટલે તરત જ કોણી મારીને કહેશે આપણે મલેશિયા જવાનું રહી ગયું પણ એને પીક મૂક્યા છે, બરાબર. ત્યાર પછી થોડી વાર થાય ને પેલા ભાઈએ કોઈક સેલ્ફી મૂકી, જો આ એની પત્ની સાથે કેટલો ખુશ છે, તું તો મારી સાથે ફોટો પણ નથી પડાવતો, બરાબર. એટલે આપણે ઘણી બધી વાર આપણી પોતાની ખુશી છે ને બીજાના હાથમાં આપી દેતા હોય છે. એટલે એનું મુખ્ય કારણ છે કમ્પેરિઝન. અને ત્યાર પછી એ પોતાનું ડિસ્પ્લે પિક ને એ બધું જોયા પછી પોતાની એકલતામાં ખોવાઈ જાય છે. અર્પણા એને કોઈ પણ પ્રકારનું ભાવ આપતી નથી. અને આમાં બીજું એક વસ્તુ એવું કહે છે કે વાર્તાલાપ ત્યાં સુધી જ શક્યો કારણ કે અર્પણા પોતાના પ્રશ્નનો જ મારો ચલાવે છે. પોતાની પુત્રી એને શું કહેવા માંગે છે તો એને સાંભળવામાં ઇન્ટરેસ્ટ જ નથી. એટલે મેં તમને જેમ શરૂઆતમાં કીધું તેમ વાર્તાલાપ ફક્ત ત્યાં સુધી જ શક્ય બને છે જ્યાં સુધી સામે રહેલી વ્યક્તિ આપણને સાંભળતી હોય. અને જે ક્ષણ એ પોતાનું કાન કે પોતાનું ધ્યાન ખેંચી લે તે ટાઈમથી એ ડાયલોગ નહીં પણ એ મોનોલોગ બની જાય છે, બરાબર. એટલે કોઈ પણ વાતને આપણે ડિલિવર કરવી હોય, જ્યારે હું તમારી સામે ઊભો છું, મારી વાતને તમારી સામે ડિલિવર કરવી હોય તો તમારા ફેસ પરથી મને ખબર પડે કે મારી વાત તમારા સુધી પહોંચે છે કે નથી પહોંચતી. પરંતુ જ્યારે એક જ વ્યક્તિ બોલ્યા કરતી હોય, એક જ વ્યક્તિ જ્યારે ત્રાહિમામ હોય ત્યારે ઘણી બધી વાર એવું થાય કે મોનોલોગ થઈ જાય, ડાયલોગ ના બને. એટલે ત્યાર પછી સ્વીકૃતિ પાછી પોતાનું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ચેક કરે છે અને કલાકો સુધી એમાં જ વિતાવી દે છે. હવે નિરાશાના ભાર નીચે દટાયેલી સ્વીકૃતિ એક એવા મોનોલોગનો શિકાર બની રહી હતી. એ અવાજ મોટાભાગના મનુષ્યોને પજવતો હોય છે. મનની અંદર રહેલો એક એવો અવાજ જે સતત આપણને ડરાવે છે, ધમકાવે છે, નિમ્ન હોવાની અનુભૂતિ કરાવે છે અને દરેક વાતમાં આપણી ટીકા કરે છે. એટલે આપણે કીધું તેમ કે તું શું કરી શું રહ્યો છે, તારી પોતાની શું વેલ્યુ છે, લોકો તને ગણતા નથી, તારી પાસે કંઈ છે નહીં. આજનું એક સ્ટાન્ડર્ડ એક સરસ મજાની ઘણી બધી વાર આપણને રીલો પણ ઘણું બધું શીખવતા હોય છે. એટલે ઘણી બધી જે સંદેશાઓ છે ને મારા વિદ્યાર્થીઓને આપતો હોઉં છું, હું રીલ્સમાંથી પોતે લેતો હોઉં છું, બરાબર. તો આપણે છે ને આપણા સફળતાના માપદંડો બદલી કાઢ્યા છે. એટલે મને એક એ વક્તાનું નામ તો યાદ નથી, પરંતુ પુરુષ માટે પહેલાં સફળતાના માપદંડો અલગ હતા, હવે પુરુષ માટે સફળતાના માપદંડો અલગ છે. હવે તમારા માટે લક્ઝુરિયસ 3 BHK ફ્લેટ, એક 4 વ્હીલ વર્ષે એક તમારી ફોરેનની ટ્રીપ એ પુરુષના સફળતાના માપદંડ છે, જ્યારે સ્ત્રીઓ માટે પણ એ માટે સફળતાના માપદંડો અલગ છે. તો સ્વીકૃતિનું પોતાનું ઇનર ક્રિટિક છે જેને દબાવી રહ્યું હતું કે ભાઈ તું તારી જિંદગીમાં કશું પણ કરી શકે એમ નથી, તારી જિંદગી હવે સાવ ખાલી છે. ત્યાર પછી સ્વીકૃતિ પોતે એટલી બધી ડિસ્ટર્બ થઈ જાય છે અને પોતાના વિચારો સાથે જે એનો વાર્તાલાપ થાય છે અને એને ગેરમાર્ગે લઈ જાય છે અને એને પોતે એક એવું થાય છે કે એના કરતાં તો હું આત્મહત્યા કરી લઉં તો સારું. સ્વીકૃતિ એવા એટલે પોતે ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે અને પોતે એક આત્મહત્યા કરવાની વિચાર કરે છે. કારણ કે ધ્રુવી સાથે એ વાત કરે છે પણ ધ્રુવીની સાથે એની વાતથી એના મનને જે નિરાકરણ મળવું જોઈએ તે નિરાકરણ મળતું નથી. માતા પિતા એની વાતો સાંભળતા નથી. તો હવે કહેવું તો કહેવું કોને? એટલે ત્યાર પછી એ પોતાના વિચારો લઈને સાંજે પાછી ધ્રુવીને ફોન કરે છે કે કાલે સવારે મારે તને મળવું છે અને ધ્રુવીને મળે છે અને ધ્રુવી સાથે પાછી વાર્તાલાપ થાય છે અને ધ્રુવીને કહે છે કે યાર મને કંઈ પણ સારું ફીલ થતું નથી, યાર મને કોઈ પણ પ્રકારે એક બોયફ્રેન્ડની જરૂર છે. એટલે ધ્રુવી એને કહે છે તને બોયફ્રેન્ડની તને સાયકેટ્રિસ્ટની જરૂર છે. ધ્રુવી એને શું કહે છે તને બોયફ્રેન્ડની નહીં પણ તને તો સાયકેટ્રિસ્ટની જરૂર છે. ક્યાં સુધી તું ફક્ત આદિત્ય તારો બોયફ્રેન્ડ હતો ને તે સૂર્ય સાથે સહવાસ કર્યો એના પરથી તને એવું લાગે છે કે તને કોઈ હવે સ્થિર સંબંધની આશા નથી રહી.
જીવનમાં એક સ્થિર સંબંધ ખૂબ જ જરૂરી છે, જે તમને જીવનના કિનારે લગાવી શકે. તમે આજે સવારે એક નવો સંબંધ પ્રસ્થાપિત કર્યો, કાલે સવારે એક નવો સંબંધ પ્રસ્થાપિત કરો, તો એ સંબંધ તમને કશે લઈ નથી જતો. એટલે ધ્રુવી એને કહે છે કે તને સાયકેટ્રિસ્ટની જરૂર છે, તો તારી ફાઇલ લઈ લે, આપણે સાયકેટ્રિસ્ટને મળતા આવીએ. અને ત્યાર પછી એ ધ્રુવી એ સ્વીકૃતિને મનાવે છે અને બંને જણ સાયકેટ્રિસ્ટને મળવા જાય છે. એમના સાયકેટ્રિસ્ટનું નામ છે ડૉક્ટર પ્રમોદ રાવલ. અને ત્યાર પછી એ સાયકેટ્રિસ્ટને જ્યારે મળવા જાય છે ત્યારે સાયકેટ્રિસ્ટ એને પૂછે છે કે કેવું છે તને, તો તારી એન્ટી ડિપ્રેશનની દવાઓ તો બરાબર લે છે કે નથી લેતી? તો કે નાના લેમ છું. એટલે ધ્રુવી પછી એને કહે છે કે સાહેબ એને સેજ પણ સારું નથી, એને આત્મહત્યાના વિચારો આવે છે, એને બીજું કંઈ પણ સૂચતું નથી, કોલેજ પણ નથી આવતી, આખો દિવસ મોબાઈલમાં મથ્યા કરે છે, એકલી બેસીને વિચારો કર્યા કરે છે. એટલે ત્યાર પછી ડૉક્ટર પ્રમોદ રાવલ એની મિત્રને કહે છે કે તું બહાર જા, મારે એમની સાથે થોડી વાત કરવી છે. જ્યારે ધ્રુવી અને સ્વીકૃતિ ડૉક્ટર પ્રમોદ રાવલના ક્લિનિક પર જાય છે ત્યારે અપોઇન્ટમેન્ટ લેવાના રિસેપ્શન પર એક બીજો વ્યક્તિ પણ ત્યાં હાજર હોય છે. અને એ વ્યક્તિને વચ્ચે અવરોધીને એ લોકો બે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લઈને ત્યાં અંદર પહોંચી જાય છે. અને ડૉક્ટર સાથે વાત કર્યા પછી ડૉક્ટર સ્વીકૃતિને બહાર મોકલે છે અને ધ્રુવીને અંદર બોલાવે છે કે તારી જે મિત્ર છે સ્વીકૃતિ, એની જે માનસિક અવસ્થા છે ને એ ખૂબ જ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરથી પસાર થઈ રહી છે, એટલે એને એડમિટ કરવાની જરૂર છે. એટલે અત્યારે એની કન્વેન્શનલ ટ્રીટમેન્ટ જે આપણે કરતા હતા એ કન્વેન્શનલ ટ્રીટમેન્ટ હવે કામ નથી લાગતી. આપણે એના માટે એકદમ જે સુસાઇડલ આઈડિયાઝ એને જે આવે છે એના માટે આપણે એની ઇન્ટેન્સિવ ટ્રીટમેન્ટ કરવી પડશે. એટલે એને દાખલ થવાની સલાહ આપે છે. પણ સ્વીકૃતિ પોતે ડૉક્ટરને પણ એવું કહે છે કે મારે દવાની નહીં પણ મારે બોયફ્રેન્ડની જરૂર છે. મને જો એક સારો બોયફ્રેન્ડ મળી જશે તો મારી જે આ બધી સમસ્યાઓ છે ને સમસ્યાનું નિરાકરણ એકદમ સારી રીતે આવી જ જશે. સ્વીકૃતિ માનતી નથી. એ લોકો બહાર આવે છે. ત્યાર પછી ધ્રુવી એને સમજાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે કે તું એડમિટ થઈ જા, એડમિટ થઈ જશે તો તારી જે આ ડિસઓર્ડર છે થોડો ઘણો કાબૂમાં આવી જશે ને તું કોલેજ આવતી થઈ જશે ને તારું કરિયર તું જે બરબાદ કરી રહી છે તે કરિયર તારું પાછું સાચા રસ્તે આવી જશે. અને ત્યાર પછી ધ્રુવી કહે છે કે તું તારા ઘરે મમ્મી પપ્પાને વાત કર, તારા મમ્મી પપ્પાને વાત કર કે તું આ ડિપ્રેશનનો શિકાર છે. કારણ કે સ્વીકૃતિ પોતાના ઘરે કહી નથી શકતી કે પોતે આ ડિપ્રેશનનો સ્વીકાર છે. માતા પિતાને કઈ રીતે કહેવું કે મારે એક બોયફ્રેન્ડની જરૂર છે? માતાને તો એવું લાગે છે કે એ રોજ સવારે ઉઠીને MBBS કરવા જઈ રહી છે, સેકન્ડ યરની સ્ટુડન્ટ છે. તો ત્યાર પછી સ્વીકૃતિ એવું કહે છે કે હું મારી માતાને શું કહું, માતાને પોતાના પ્રશ્ન પૂરા નથી થતા, એને મને સાંભળવાનો સમય નથી અને મારા પિતા તો મને એટેન્શન આપતા જ નથી. અને એના પિતા માટે એક સરસ વાક્ય એણે કહ્યું છે કે એના પિતાએ એના વોટ્સઅપમાં એક સ્ટેટસ રાખેલું છે કે આઈ એમ અવેલેબલ. એના પિતાએ વોટ્સઅપમાં એક સ્ટેટસ રાખેલું છે કે આઈ એમ અવેલેબલ. એટલે સ્વીકૃતિ એવું કહે છે કદાચ એક સ્ટેટસ મારા માટે હોત તો, કારણ કે મારા પિતા મારા માટે તો અવેલેબલ છે જ નહીં, પણ એના વોટ્સઅપનું સ્ટેટસ છે આઈ એમ અવેલેબલ. ત્યાર પછી બીજે દિવસે પણ સ્વીકૃતિ કોલેજ જતી નથી. કોલેજ ન જવાનું એ બહાનું કાઢે છે, સોશિયલ મીડિયા પર આખો દિવસ કાઢી નાખે છે. હવે જીવનમાં તમને કોઈ રોકટોક ના કરે, કોઈ સમયસર ઉઠાડે નહીં, તમને કોઈ સૂવાનું ના કહે, તમે શું કરો છો, તમે કેમ છો એવા પ્રશ્નો ન પૂછે, તો એ અવસ્થાને તમે સ્વતંત્રતા કહો કે એકલતા? તમારા માટે એને તમે ઇન્ડિપેન્ડન્સ કહો કે ભાઈ મને કોઈ પૂછતું નથી, એ સારું કે તમે એકલા પડી ગયા છો એટલે તમને કોઈ નથી પૂછતું. તો સ્વીકૃતિ એ એમાંથી પસાર થઈ રહી છે. ત્યાર પછી ધ્રુવી એને ફરીથી કહે છે કે ભાઈ તું કોલેજ આવવાનું ચાલુ કરે. ધ્રુવી એને બળજબરીથી કોલેજ લાવવા માટે રાજી કરે છે. સૌથી પહેલાં એ લોકો કોલેજની કેન્ટીનમાં જાય છે અને ત્યાર પછી સ્વીકૃતિ ધ્રુવી પાસે 30,000 રૂપિયાની માંગણી કરે છે કે મને 30,000 રૂપિયાની જરૂર છે. તો ધ્રુવી એવું પૂછે છે કે 30,000 રૂપિયાની શેની જરૂર છે? કે મારે લાઇપોસક્શન કરાવવું છે. એટલે ઘણી બધી અહીં બેઠેલી મહિલાઓને ખબર હશે લાઇપોસક્શન એટલે તમારી હિપ રિડક્શન અને તમારી ટમીનું રિડક્શન, એટલે જે કરાવું એને લાઇપોસક્શન કહેવાય. એટલે સ્વીકૃતિ એક સામાન્ય સ્ત્રી હતી, એટલું સુંદર શરીરને હતું, એટલે પોતાના શરીરને સુંદર બનાવવા માટે સ્વીકૃતિ એક પ્લાસ્ટિક સર્જન પાસે ગઈ હતી અને પ્લાસ્ટિક સર્જને લાઇપોસક્શન માટે 30,000 રૂપિયાની ફી માંગી હતી. એટલે ધ્રુવી પાછી એના પર બગડે છે કે ભાઈ તું આ બધું શું લઈને માંડી છે, તારું એક સારું કરિયર તારી સામે પડી છે અને તું લાઇપોસક્શન કરાવવાની વાત કરે છે. અને સ્વીકૃતિ કહે છે કે આદિત્ય મને છોડીને ચાલ્યો ગયો, સુયશને મારામાં રસ નથી, એટલે હું સારી નથી દેખાતી એટલે જ ને. સ્ત્રીનું મેં કીધું તેમ કે એક આભૂષણ સુંદરતા હોય છે, પણ સુંદરતા કરતાં બૌદ્ધિકતા એ પણ એક સ્ત્રીનું ઉત્તમ ઘરેણું હોઈ શકે.
હવે ત્યાર પછી જ્યારે સ્વીકૃતિ ધ્રુવી કહે છે કે હું ટ્રાય કરીશ કે તને પૈસા આપીશ, મારે પણ મારા ઘરે વાત કરવી પડશે. તો ત્યાર પછી સ્વીકૃતિ કહે છે કે ચાલ કંઈ નહીં, તારા ઘરે વાત ના કરતી, હું મારી રીતે મેનેજ કરી લઈશ. ત્યાર પછી બીજે દિવસે જ્યારે એ લોકો કોલેજ જાય છે ત્યારે કોલેજથી બહાર આવતી વખતે કોલેજના બધા છોકરાઓ પાસે કોઈ ઉદ્દેશ્ય છે, પરંતુ અહીંયા સ્વીકૃતિ પાસે કોઈ પણ પ્રકારનો ઉદ્દેશ્ય નથી. જ્યારે કોલેજમાં બહાર આવતી વખતે એ જુએ છે તો કોલેજના ગેટની બહાર એક કાફે છે, એ કોઝી કોર્નર કાફે. એ કોઝી કોર્નર કાફેમાં ઘણી બધી ભીડ હોય છે અને સ્વીકૃતિ પૂછે છે કે આ ભીડ શેની છે? તે કે તું યાર જવા દે ને, કે શેની ભીડ છે એ તો મને કે. તે કે એક છે ને નવરો વ્યક્તિ આવ્યો છે. તે કે કેવો નવરો વ્યક્તિ? તે કે વાર્તા સાંભળવાને 1000 રૂપિયા આપે છે. કે એ વ્યક્તિ છે, એક લેખક છે, કે તમારે એની પાસે જવાનું અને એ તમને વાર્તા કહે, એ વાર્તા સાંભળવાની, એ તમને કોફી પીવડાવે અને એ વાર્તા સાંભળવાના તમને સામેથી 1000 રૂપિયા આપે. એટલે સ્વીકૃતિને એમાં ઇન્ટરેસ્ટ લાગ્યો કે ના ના આ કંઈક સારી વસ્તુ છે. એટલે પછી કહે છે કે એટલે કેવી રીતના એમ. સ્વીકૃતિને થોડીક જાણવાની ઈચ્છા થઈ, કારણ કે એને તો 30,000 રૂપિયા ભેગા કરવાના જ હતા. એટલે સ્વીકૃતિને જાણવાની ઈચ્છા થઈ કે કેવી રીતના. તો કે ને એ બધી વસ્તુ તું વિચાર નહીં. ધ્રુવી એને કહે છે મને તો કંઈ લાગે છે કે એણે કોફીમાં ડ્રગ્સ બગ્સ નાખ્યું હશે, એટલે લોકોને ડ્રગ્સના એડિક્શન બનાવવાનું એ એનું કંઈક કાવતરું લાગે છે, બાકી કોઈ વાર્તા સાંભળવાને 1000 રૂપિયા થોડું આપે એમ. એટલે પછી સ્વીકૃતિ કે ના તારી વાત સાચી લાગે છે. અને ત્યાર પછી એ લોકો બંને ઘરે જાય છે, પરંતુ સ્વીકૃતિના મગજમાં તો એ વિચારો ચાલ્યા જ કરે છે કે વાર્તા સાંભળવાના 1000 રૂપિયા આપે છે, સારું કહેવાય, મારી કોઈ વાત સાંભળવા તૈયાર પણ થશે. નહીં તો કંઈ નહીં, આપણે એની વાર્તા સાંભળી લઈશું, કોફી પણ નહીં પીશું, ખાલી 1000 રૂપિયા લઈને આપણે 30 દિવસ એની વાર્તા સાંભળીશું. 30 દિવસના 30,000 રૂપિયા, મારે જે લાઇપોસક્શન કરાવવું છે એ મારું કામ એમાંથી પૂરું થઈ જશે, એવું સ્વીકૃતિ વિચારે છે. અને ત્યાર પછી સ્વીકૃતિ બીજે દિવસે નક્કી કરીને ત્યાં કાફેમાં પહોંચી જાય છે. અને કાફેમાં જ્યારે એ પહોંચે છે ત્યારે એ જુએ છે કે એક ટેબલ પર ઘણી બધી પુસ્તકો પડી છે, પુસ્તકો સાથે એક લેપટોપ પડ્યું છે અને સામે એક સફેદ બોર્ડ પર લખ્યું છે કે એક વાર્તા તમને કમાવી આપશે. બોર્ડ પર એવું લખ્યું છે કે એક વાર્તા તમને કમાવી આપશે. એટલે ત્યાંના જે એક મેનેજર છે કોઝી કોર્નર કાફેના, દિલીપ ગોસ્વામી, એની પાસે સ્વીકૃતિ જાય છે અને પૂછે છે કે આ સ્કીમ વિશે મને સમજાવો. એટલે કે આમાં એવું છે કે એક લેખક છે, એક લેખક રોજ આવીને અહીંયા બેસે છે અને એ લેખક તમને એક વાર્તા કહેશે, એ વાર્તા તમને સંભળાવશે, એ વાર્તા તમે સાંભળો, એની સાથે કોફી પીઓ એટલે તમને 1000 રૂપિયા આપશે. અને બીજી પણ એક સ્કીમ છે કે તમારે પણ એને વાર્તા કહેવાની. જો એ વાર્તા તમે જે વાર્તા કીધી છે એને ગમે તો તમને બીજા 2000 રૂપિયા આપશે, એટલે ટોટલ તમને 3000 રૂપિયા મળશે. એટલે સ્વીકૃતિને વધારે મજા આવી કે આ તો 30 દિવસનું કામ હતું, તે મારું 10 દિવસમાં પૂરું થઈ જશે. હું મારી વાર્તા એને કહીશ, નહીં કહું તો પણ ચાલશે, મારી 30 દિવસની વાર્તા એની પાસે સાંભળીને હું મારા પૈસા એની પાસેથી ભેગી કરી લઈશ. અને ત્યાર પછી એ લેખક અચાનક એની પાછળ આવીને કહે છે અને કહે છે કે એક્સક્યુઝ મી, અને પાછળ જુએ છે તો એક સરસ મોભીદાર વ્યક્તિ, સામાન્ય કપડાં પહેરેલો, આંખમાં તેજ, એટલે લેખક અનિરુદ્ધ પાઠક એની પાછળ ઊભેલા હતા. જે લેખક છે એનું નામ છે અનિરુદ્ધ પાઠક. એટલે ત્યાર પછી એ જે લેખક છે એનું થોડું વર્ણન તમને કરી દઉં તો તમને વાર્તામાં થોડું આગળ આઈડિયા આવે કે લેખકની ઉંમર 45ની આસપાસ. લેખકની જે ઉંમર છે, સ્વીકૃતિ 20 વર્ષની આસપાસની યુવતી છે અને લેખક જે 45 વર્ષની આસપાસ, સાધારણ બાંધો, ઊંચાઈ 5 ફૂટ 3 ઇંચ, લંબગોળ ચહેરો, ચહેરા પર રિમલેસ ચશ્મા અને ચશ્મા પાછળ કરુણામય આંખો, નિર્દોષ હાસ્ય અને સૌમ્ય અવાજ, સ્વચ્છ અને સુઘડ પણ સાધારણ પહેરવેશ, શર્ટના ખિસ્સામાં ભરાવેલી પેન અને હાથમાં એક બ્રીફકેસ. જે સામાન્ય રીતે લેખકનો જે પહેરવેશ હોય છે એ પહેરવેશ પહેરીને અનિરુદ્ધ પાઠક એ આવે છે. અને ત્યાર પછી અનિરુદ્ધ પાઠક એને કહે છે બોલો કે કોલેજ બંક કરીને આવી છે. તમને કેવી રીતના ખબર પડી કે હું કોલેજની સ્ટુડન્ટ છું? તો કે સ્કૂલ યુનિફોર્મ તો તે પહેર્યો નથી, નોકરીવાળા તો અહીંયા કોઈ સવારમાં કાફેમાં આવે નહીં, અને કોલેજની સામે જ કાફે છે એટલે મને લાગે છે કે તું કોલેજ બંક કરીને જ આવી છે. એટલે ત્યાર પછી સ્વીકૃતિ કહે છે કે હા,
એટલે ત્યાર પછી સ્વીકૃતિને અનિરુદ્ધે પૂછ્યું કે કોફી પીશ ને? એટલે સ્વીકૃતિ પેલું એની ધ્રુવી મિત્રે જે કીધેલું હતું કે કોફીમાં ડ્રગ્સ નાખીને આપે છે, એટલે સ્વીકૃતિ થોડી અચકાય છે કે ના હા એવી રીતના કરીને. એટલે પછી સરસ મજાનું અનિરુદ્ધ પાઠક વ્યવસાય લેખક એટલે સરસ મજાનું એક વાક્ય એને કહે છે કે જે મનમાં પ્રશ્નો નથી ઉદ્ભવતા ને એ મન બિન ખેતીલાયક જમીન જેવું હોય છે. એટલે જો તમારા મનમાં પ્રશ્નો નથી ઉદ્ભવતા, અમે વિદ્યાર્થીઓને કહીએ કાં તો તમને બધું આવડી ગયું કાં તો કશું નથી આવડ્યું. એટલે તમારા મનમાં જો પ્રશ્નો નથી ઉદ્ભવતા તો એ મન જે છે બિન ખેતીલાયક જમીન જેવું હોય છે અને એમાં મકાનો બાંધી શકાય, કશું ઉગાડી ન શકાય અને એના પર ચણતર થાય પણ પાક ના ઉગે. એટલે તમારા મનમાં પ્રશ્નો થવા જ જોઈએ. અને ત્યાર પછી અનિરુદ્ધ હસે છે અને બેસે છે અને ત્યાર પછી સ્વીકૃતિ કહે છે કે મારે તમને એવું પૂછવું છું કે તમે ભાઈ, મારી મિત્ર એવું કહી દીધું કે તમે આ કોફીમાં કંઈ ડ્રગ્સ બગ્સ તો નથી નાખતા ને? એટલે અનિરુદ્ધ પાઠક કહે છે કે લેખક માટે એના શબ્દો જેટલા નશીલા હોય છે ને તો એના માટે કોફીમાં ડ્રગ્સ નાખવાની કોઈ જરૂર જ નથી. અમારા શબ્દો જેટલા નશીલા હોય છે એટલે અમારા શબ્દો થકી જ લોકો નશો કરી લે છે. એટલે નશો કરવા માટે કોફી પર્યાપ્ત છે, એમાં કશું ઉમેરવાની જરૂર નથી. અને બીજી વાત કે લેખકનું કામ માનવીય સંવેદનાઓને ધારદાર કરવાનું છે, એને બુઠ્ઠી કરવાનું નહીં. અને સૌથી ત્રીજી મહત્ત્વની વાત કે હું લેખક છું, મને જેલમાં લખવાનું નહીં ફાવે કે જો હું ડ્રગ્સમાં કોફી નાખીશ અરે કોફીમાં ડ્રગ્સ નાખીશ તો મને પોલીસવાળા પકડી જશે અને મને જેલમાં લખવાનું ફાવતું નથી. છતાં પણ 2 કોફી આવે છે ત્યારે લેખક અનિરુદ્ધ પાઠક એને કહે છે કે હું મારી આંખો બંધ કરી લઉં છું અને તું તારી રીતે તને જે કપ જોઈતો હોય તે તું ચૂઝ કરી લે. એટલે તને આઈડિયા આવી જાય કે મેં કોઈ પણ કપમાં ડ્રગ્સ નાખ્યું નથી. એટલે ભરોસાની એક એવી ખાસિયત હોય છે કે ખુલ્લી આંખે નથી થઈ શકતો. ભરોસો કરવા માટે આંખો બંધ કરવી પડે છે. તમે કોઈ ખુલ્લી આંખે ભરોસો ના કરી શકો. ભરોસો કરવા માટે ખુલ્લી આંખો બંધ કરવી પડે છે. અને સ્વીકૃતિ ધીમે ધીમે સમજી જાય છે કે આ જે વ્યક્તિ છે જે મને મારા વિરહમાંથી બહાર કાઢી શકશે. અને ત્યાર પછી અનિરુદ્ધ પાઠક સાથે એની યાત્રા શરૂ થાય છે. અને અનિરુદ્ધ પાઠક એને પૂછે છે કે તારે કઈ વાર્તા સાંભળવી છે? શૌર્યની, પ્રેમની, રહસ્યની, રોમાંચની, વિરહની કે પછી વિજયની? લેખક એને ઓપ્શન આપે છે કે તારે ખરેખર કઈ વાર્તા સાંભળવી છે? એટલે સ્વીકૃતિ એને કહે છે કે મારે વાર્તા સાંભળવી છે નિષ્ફળતાની, મારે વાર્તા સાંભળવી છે પરાજયની, મારે વાર્તા સાંભળવી છે અફસોસની, મારે એક હારેલા મનુષ્યની વાર્તા સાંભળવી છે. સ્વીકૃતિ એને એવું કહે છે. ત્યાર પછી લેખક એવું વિચારે છે અનિરુદ્ધ પાઠક કે અત્યાર લગીન જે સાહિત્ય છે સાહિત્યમાં તો ઇતિહાસ અને વિજય ગાથાથી ભરપૂર છે, મારે હારેલા મનુષ્યની વાર્તા લાવવી ક્યાંથી? એટલે અનિરુદ્ધ પાઠક એવું કહે છે કે તો મારે તને મારી પોતાની વાર્તા કહેવી પડશે. સ્વીકૃતિ એવું છે તમે મને તમારી પર્સનલ વાર્તા કહેશો? તે કે હા ચોક્કસથી. અને ત્યાર પછી અનિરુદ્ધ પાઠક એવું કહે છે કે એક શરત પર હું તને મારી વાર્તા કહીશ કે એ વાર્તા તું કોઈની સાથે શેર નહીં કરીશ. તો સ્વીકૃતિ એમાં હામી ભરે છે અને ત્યાર પછી અનિરુદ્ધ પાઠક પોતાની વાર્તા શરૂ કરે છે. અનિરુદ્ધ પાઠક કહે છે કે હું જ્યારે કોલેજમાં હતો ને ત્યારે મને એક સ્ત્રી સાથે પ્રેમ હતો જેનું નામ છે અદિતિ. અને લિયો ટોલ્સ્ટોય એક મહાન વિચારક થઈ ગયા છે, એનું કહેવું એવું છે કે એક યુવાન પુરુષ માટે સૌથી વધારે જરૂરી એક બુદ્ધિશાળી સ્ત્રીની મિત્રતા હોય છે. એક બુદ્ધિશાળી સ્ત્રીની મિત્રતા એક યુવાન પુરુષ માટે સૌથી જરૂરી હોય છે. અને અદિતિ એ ખૂબ જ બૌદ્ધિક રીતે સમૃદ્ધ વ્યક્તિ હતી. એના જે પપ્પા હતા તે ગુજરાતીના પ્રાધ્યાપક હતા. અદિતિ અને હું સાથે બેસીને કલાકો સુધી સાહિત્યની વાતો કરતા. અમે બે એકબીજાના પ્રેમમાં પડ્યા. તો સ્વીકૃતિએ હળવેથી પૂછ્યું તે શું સુંદર હતી? એક પેલો સાહજિક સવાલ થાય ને કે તમે જ્યારે કોઈના પ્રેમમાં પડો તો પહેલું તો આપણે તો જે આઉટર જે સ્ટ્રક્ચર હોય ને એ જોતા હોય કે સુંદર છે કે નથી, પણ બૌદ્ધિકતાની તો આજના જમાનામાં કોઈ વાત કરતું નથી. એટલે અનિરુદ્ધ પાઠક કહે છે કે સાધારણ અને એકદમ સાધારણ, મારા સિવાયના બીજા કોઈ પુરુષને કદાચ તો એ કદરૂપી પણ લાગે. મને ગમતી હતી કારણ કે એનામાં બુદ્ધિમત્તા હતી. મારા સિવાય બીજો કોઈ માણસ એને જુએ તો એને લાગે કે આ કદરૂપી છે, પણ મને એ સુંદર લાગતી કારણ કે હું એની કલાના પ્રેમમાં હતો, એની શબ્દ રચનાના પ્રેમમાં હતો, એના વ્યાકરણ અને એની બુદ્ધિમત્તા અને એની કલ્પનાઓના પ્રેમમાં હતો. અને ત્યાર પછી સ્વીકૃતિ એને પૂછે છે કે કોઈક સ્ત્રીને ચાહવા માટે એનું સુંદર હોવું જરૂરી નથી.
તમે જો કોઈ સ્ત્રીને ચાહતા હોય તો એનું સુંદર હોવું જરૂરી નથી. તો અનિરુદ્ધ પાઠક એનો ખૂબ સરસ જવાબ આપે છે. દરેક વ્યક્તિએ વિચારવા જેવું છે. બિલકુલ નહીં. ઉલટું એને ચાહ્યા પછી એ જ સ્ત્રી સુંદર લાગતી હોય તો એ સુંદરતા તો એ પ્રેમ પછીની ઘટના છે. એટલે તમે જેને પ્રેમ કરો છો એ જ તમને સુંદર લાગે એ જ સૌથી વધારે મહત્ત્વનું છે. અને એ સાંભળીને સ્વીકૃતિનું મોઢું તો ખુલ્લું રહી ગયું કે હું જે 2 વર્ષથી જેની પાછળ દોડી રહ્યું છું એની તો આ વ્યક્તિ આખી વ્યાખ્યા જ બદલી કાઢી. ત્યાર પછી અનિરુદ્ધ પાઠક કહે છે કે સુંદરતા એ વ્યક્તિને મળેલો સૌથી મોટો અભિશાપ છે. કારણ કે સુંદરતા માણસની કેટલીક એવી બિહામણી બાજુને ઢાંકી દેતી હોય છે જે કાળક્રમે અચૂક સપાટી પર આવતી હોય છે. દેખાવડા લોકો માટે આ જગત થોડું વધારે અઘરું થઈ જાય છે. આસપાસના લોકો જ્યારે તમને કોઈ અયોગ્ય કારણસર ચાહવા લાગે ત્યારે એમાંથી સાચા પ્રેમની પસંદગી કરવી કેટલી મુશ્કેલ રહેતી હશે. તમારા લુક પરથી તમને જજ કરે છે કે આ સારો છે કે ખરાબ છે, તમારી સાથે વાત કર્યા મૂક્યા વગર. અને ત્યાર પછી અનિરુદ્ધ પાઠક કહે છે કે બેઝિકલી હું સેપિયોસેક્સ્યુઅલ હતો. સેપિયોસેક્સ્યુઅલનો મિનિંગ એવો થાય કે જે વ્યક્તિને બુદ્ધિમતા સ્ત્રી પ્રત્યે એટ્રેક્શન હોય ને ત્યાર પછી અનિરુદ્ધ પાઠકે જ અમારા બે વચ્ચે ખૂબ ગજબની કેમિસ્ટ્રી હતી. અમે બે એકબીજાના ખૂબ પ્રેમમાં હતા અને અચાનક એનો મને પત્ર મળ્યો અદિતિનો. અને અદિતિએ મને લખ્યું કે હું તને છોડીને જાઉં છું કારણ કે મારા પપ્પાને આપણા બેનો સંબંધ મંજૂર નથી. અને અદિતિ એને છોડીને ચાલી જાય છે. અને એ જ્યારે સ્વીકૃતિ પૂછે છે કે તમે એને રોકી નહીં, તો એ કહે છે કે મારા કરતાં વધારે તો એના પપ્પાને પ્રેમ કરતી હતી, એટલે એના પપ્પાની વિરુદ્ધ તો એ જઈ શકે એમ હતી જ નહીં. અને ત્યાર પછી અનિરુદ્ધ પાઠક જે કહે છે કે ત્યાર પછી અદિતિના ગયા પછી મારું જીવન એકદમ પાનખરમાં ઉજ્જડ થયેલું વૃક્ષ કોઈ તસવીરમાં રહેલી લીલોતરી જોઈને રાજી નથી થતું એની પ્રતીક્ષા કરતું હતું, એક વસંતની પ્રતીક્ષા કરતું હતું. કારણ કે અદિતિના ગયા પછી મારું જીવન એકદમ અંધકારમય થઈ ગયું. અને ત્યાર પછી હું અર્પિતા પાસે ગયો. અદિતિના ગયા પછી અનિરુદ્ધ પાઠક કહે છે કે હું અર્પિતા પાસે ગયો. હવે અર્પિતા જે છે એ અનિરુદ્ધને પસંદ કરતી હોય છે પહેલેથી જ, પરંતુ અદિતિ અને અનિરુદ્ધના સાથે હોવાથી અર્પિતા એની પાસે આવતી નહીં હતી. પરંતુ જ્યારે અર્પિતાને ખબર પડી કે અદિતિ એને છોડીને ચાલી ગઈ છે એટલે અર્પિતા માટે એક જ ખૂબ સરસ રસ્તો મળી ગયો અને જે અર્પિતા છે એની પાસે આવી ગઈ. અને ત્યાર પછી અર્પિતા અને જે અનિરુદ્ધ પાઠક છે એમના લગ્ન થઈ જાય છે. આપણે થોડી વાર્તાને ટૂંકમાં હવે લઈ જઈએ. ત્યાર પછી સ્વીકૃતિ છે એમને પૂછે છે કે તમે અદિતિને કોઈ દિવસ ભૂલી શક્યા? એટલે એવું કહે છે કે તમે જો તમારી ભૂતકાળની વાતોને પકડી રાખો ને તો તમે વર્તમાનમાં જીવી શકતા નથી અને ભવિષ્યને આગળ વધારી શકતા નથી. એટલે એમણે કીધું કે અદિતિને હું ક્યારે ભૂલી શક્યો તો નહોતો, પરંતુ તમે જો ભૂતકાળને વાગોળ્યા કરશો તો વર્તમાનમાં ક્યારે જીવશો ને ભવિષ્યને ક્યારે સુધારશો. એવું કહીને એ પોતાની વાતને આગળ વધારે છે કે અર્પિતા સાથે પણ થોડા વર્ષો રહ્યા પછી મને લાગ્યું કે હું જ્યારે અદિતિના ગયા પછી જે હું હતાશ હતો ને, હવે તો હું મારા પોતાનાથી હારી ગયો છું. કારણ કે જે અનિરુદ્ધ પાઠક હતો એને બુદ્ધિમત્તાથી પ્રેમ હતો, જ્યારે અર્પિતા એક સુંદર સ્ત્રી હતી પરંતુ એનામાં બુદ્ધિમત્તા નહીં હતી. એના રોજના જે કોમ્યુનિકેશન હોય અનિરુદ્ધ પાઠક સાથે કે આજે શું ખાશો, શું બનાવું, આજે હું કેવી લાગું છું, આ સાડી પહેરું, પેલી સાડી પહેરું. જ્યારે લેખક વ્યક્તિને તો એક બુદ્ધિમત્તા વ્યક્તિ સાથેનું જે સંવાદ હોય એ વધારે સારો લાગે. એટલે ત્યાર પછી એણે કીધું કે હું અર્પિતાને છોડીને ત્યાર પછી હું હિમાલયમાં ચાલ્યો ગયો ને ત્યાં ધર્મશાળામાં એક આશ્રમમાં મારું જીવન વિતાવ્યું. અને ત્યાર પછી જ્યારે એ આશ્રમમાં હોય છે ત્યારે ઘણી બધી બુદ્ધિઝમ વિશે એમને ખબર પડે છે, બુદ્ધિઝમ વિશે જાણે છે, આત્મમંથન વિશે જાણે છે. આ વાર્તા અહીંયા પૂરી થાય છે. ત્યાર પછી અચાનક હવે સ્વીકૃતિ એમને કહે છે કે હવે મારે તમને મારી વાર્તા કહેવી પડશે. તો કે તમારી ઈચ્છા થાય તો તમે કહો એમ. એટલે કે તમારે કઈ વાર્તા સાંભળવી છે? તો સ્વીકૃતિ એને કહે છે કે મારે અનિરુદ્ધ દેસાઈ એને કહે છે કે મારે એક પ્રામાણિકતાની વાર્તા સાંભળવી છે. જો તું તારી સાથે પ્રામાણિક થઈશ અને જો તારી વાર્તા મને સારી રીતે સંભળાવીશ ત્યારે એ હું વાર્તા સાંભળવા માટે તૈયાર થઈશ. અને ત્યાર પછી સ્વીકૃતિ પોતાની વાતો કરે છે કે આ રીતે હું આદિત્યના પ્રેમમાં પડી. આદિત્યને અમે બે ખૂબ સારા પ્રેમીઓ હતા, સાથે સમય વિતાવતા હતા.
પછી ધીમે ધીમે પેલું છે ને સમાજમાં આપણામાં એક ઇનસિક્યુરિટી ભાવ હોય કે મારી સાથે રહેલો વ્યક્તિ મારાથી દૂર તો નહીં થઈ જાય ને, એટલે આપણે વારે ઘડીએ એના ઉપર ચેક ઇન કર્યા કરીએ કે ક્યાં છે, શું કરે છે. એ રીતે આપણે ચેક ઇન મેસેજ કરતા હોઈએ છીએ કે તું હજુ મને પ્રેમ તો કરે છે કે નથી કરતો, મારામાં કંઈ બદલાઈ તો નથી ગયું ને, તું તો બદલાઈ નથી ગયો ને. એટલે આદિત્યને છોડીને ચાલ્યો જાય છે અને સુયશની વાતો કરે છે. ત્યાર પછી સ્વીકૃતિ એને કહે છે કે તમે મને આવું સાંભળીને મને જજ તો નહીં કરો ને. તો કે હું તને જજ કરવા નથી બેઠો, હું તને સુધારવા બેઠો છું. અને ત્યાર પછી સ્વીકૃતિ ખૂબ જ ખુશ થાય છે કે આ પહેલા વ્યક્તિ એવા છે જેણે મારી વાર્તા સાંભળીને મને જજ ના કરી. ધ્રુવીએ તો મને જજ કરી, મારી માતા એમના પ્રશ્નોનો મારો ચલાવે છે, મારા પિતાને મારા માટે સમય નથી, અને આ એક એવા વ્યક્તિ છે જે મારી વાર્તા સાંભળીને મને જજ નથી કરતા. એટલે આ એક જ એવો દીવો છે જે મને અંધારામાંથી પ્રકાશમાં લાવી શકે એમ છે. અને ત્યાર પછી એ સ્વીકૃતિ છે અનિરુદ્ધ દેસાઈને વોટ્સઅપ નંબર માગે છે અને વોટ્સઅપ પર બે વ્યક્તિની વાતો શરૂ થાય છે. એક જ શરત પર અનિરુદ્ધ દેસાઈએ કીધું કે તું મને મેસેજ કરે ત્યારે એ મેસેજમાં હું એક જ રીતે જવાબ આપીશ જો તારો પ્રશ્ન એ ભાષાથી સમૃદ્ધ હોય તો. એટલે હાય, હલો, કેમ છો એવા બધા પ્રશ્નોનો જવાબ આપવા હું બેઠો નથી. તારો સવાલ જો ભાષાથી સમૃદ્ધ હશે તો હું તને એનો જવાબ આપીશ. એટલે ત્યાર પછી સ્વીકૃતિને તો એવું લાગે છે કે એને તો એક નવો બોયફ્રેન્ડ મળી ગયો. સ્વીકૃતિ પાછા એ વિચારમાં ખોવાઈ ગઈ. 45 વર્ષનો લેખક, બૌદ્ધિકતામાં સર્વશ્રેષ્ઠ સપાટીએ, અને એને જજ પણ નહીં કરે અને એની વાતો બધી શાંતિથી સાંભળી. તો સ્વીકૃતિને લાગ્યું કે મને તો મારો જે બોયફ્રેન્ડની શોધ હતી એ પૂરી થઈ ગઈ. અને ત્યાર પછી સ્વીકૃતિ એને એક મેસેજ કરે છે કે હાય, કેમ છો. અનિરુદ્ધ પાઠક મેસેજ જુએ છે, કંઈ જવાબ નથી. બ્લુ ટીક થઈ ગઈ. અને અત્યારે તો સૌથી વધારે તકલીફ એ છે કે બ્લુ ટીક થઈ જાય પણ સામેથી જવાબ નહીં મળે. તો આ જવાબ કેમ નથી મળતો ભાઈ? બ્લુ ટીક થવાની આપણે રાહ જોતા હોય, વારે ઘડીએ ચેકિંગ કરીએ કે ભાઈ આ મેસેજ મોકલો છે એનું બ્લુ ટીક થઈ, કોઈએ જોયું. એ લાસ્ટ સીન જોવાની ટેવ પડી ગઈ છે કે ભાઈ આનું લાસ્ટ સીન ક્યારનું છે. એટલે લોકો તો લાસ્ટ સીન બી સંટાડતા થઈ ગયા છે હવે. એટલે ત્યાર પછી સ્વીકૃતિએ ફોન કર્યો, બ્લુ ટીક થઈ ગઈ, મેસેજ વાંચી લીધો. મેસેજ વાંચ્યા પછી બી અનિરુદ્ધ પાઠકે કોઈ જવાબ ના આપ્યો. ફોન કર્યો, ફોન રિસીવ ના કર્યો. પછી સ્વીકૃતિને યાદ આવ્યું કે એમણે કીધેલું હતું કે તારા મેસેજનો ત્યારે જ હું જવાબ આપીશ જ્યારે તારી ભાષામાં સમૃદ્ધિ હોય. ત્યારે સ્વીકૃતિ એને એવું લખે છે કે નિરાશાના દરિયામાં ડૂબતી જાઉં છું, ચો તરફ અંધકાર છે, મને લાગે છે કે હું મારી જાતને ગુમાવી રહી છું. ત્યારે પછી એને દેખાય છે કે કંઈ ટાઈપિંગ થાય છે. આના પર એક સરસ મજાનું વાક્ય લખેલું છે કે કોઈના રિસીવ્ડ મેસેજ કરતાં એનું ટાઈપિંગ સ્ટેટસ જ્યારે વહેલું લાગવા માંડે ને ત્યારે સમજવું કે એન્ડ ટુ એન્ડ ઇમોશનલ ઇન્ક્રિપ્શન પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. આપણે અત્યારે વોટ્સઅપમાં જે આપણી જે ચેટ હોય ને તે એન્ડ ટુ એન્ડ ઇન્સ્ક્રિપ્શનવાળી હોય, એટલે પ્રાઇવેટ મેસેજીસ જેવી હોય. એટલે થોડી વાર પછી અનિરુદ્ધ પાઠકનો એક મેસેજ ડિલિવરી થયો. નિરાશાના દરેક દરિયામાં એક તળિયું હોય છે અને એ તળિયા પર પછડાટ લાગ્યા પછી જ વ્યક્તિ આપમેળે ઉચકાય છે. હું ઈચ્છું છું કે એ તળિયું જલ્દી આવે. બીજો મેસેજ, જો ચો તરફ અંધકાર હોય તો પ્રકાશિત થવાની જવાબદારી પણ આપણી પોતાની જ હોય છે. અને ત્રીજો, નવા વ્યક્તિત્વના નિર્માણ માટે જૂની જાતને ગુમાવી દેવી આવશ્યક હોય છે. એના એક મેસેજની સામે અનિરુદ્ધ પાઠક આ 3 જવાબ આપે છે. ત્યાર પછી બે જણની વચ્ચે મેસેજોના સંવાદો ચાલુ રહે છે. બીજે દિવસે પાછી સ્વીકૃતિ હવે જવાનું છે, કોલેજ જવા નીકળે છે પણ કોલેજ જતી નથી અને પાછું કેફેમાં પહોંચી જાય છે. અનિરુદ્ધ પાઠક સાથે બેસીને વાર્તાલાપો એમનો શરૂ થાય છે. અને ત્યાર પછી અનિરુદ્ધ પાઠક એને કહે છે કે તને જો તારી નિરાશામાંથી બહાર લાવવી હોય તો તારે સૌથી પહેલાં તારી પોતાની જાતને બેઠી કરવી પડશે અને તારે એના માટે તારું પોતાનું આત્મમંથન કરવું પડશે કે તને શું ગમે છે. એટલે સ્વીકૃતિ પાછી સમજી ગઈ કે આ પાછા પોતાના લેખકના રસ્તે આવી ગયા, મને મોટિવેશનલ સ્પીચ આપવાનું ચાલુ કરી દીધું, મને બોયફ્રેન્ડની જરૂર છે અને આ મને કહે છે કે તું, એટલે સ્વીકૃતિ લેખકને એવું કહે તમે મને એવું કહેશો ને કે તને મ્યુઝિક ગમે છે, રીડિંગ ગમે છે કે ભાઈ ટ્રાવેલિંગ ગમે છે તો એવું કરવા માંડ, પણ મને આમાંથી કશું જ નથી ગમતું. એટલે અનિરુદ્ધ પાઠક એવું કહે છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક શોખ તો એવો હોય જ છે જે કદાચ એને ખબર ના હોય, એને ઉજાગર કરવાની હજુ તૈયારી એને બતાવી ના હોય પણ હોય તો છે જ. અને ત્યાર પછી અનિરુદ્ધ પાઠક એને એવું કહે છે કે હું તને એક હોમવર્ક આપું છું, બરાબર, હું તને એક હોમવર્ક આપું છું, આ એક કોરું કાગળ અને એક પેન, હું સામે જાઉં છું, થોડા ટાઈમમાં પાછો આવીશ,
તારે તારી પોતાની 10 વિશિષ્ટતાઓ વિશે લખવાનું છે. સ્વીકૃતિને એવું કહે છે, તારે તારી પોતાની 10 વિશિષ્ટતાઓ વિશે લખવાનું છે. હું અડધો કલાકમાં પાછો આવીશ. અને જ્યારે અનિરુદ્ધ પાઠક અડધો કલાક પછી પાછો આવે છે ત્યારે જુએ છે કે પાનું કોરું કટ. સ્વીકૃતિને 2 વર્ષમાં પોતાની બધી વિશિષ્ટતાઓ ગુમાવી ચૂકી. એને પોતે ખબર નથી કે મારામાં શું વિશિષ્ટતા છે, કારણ કે કોઈને એટેન્શન જ નથી આપતો. ત્યારે પોતે સ્વીકૃતિ એ પાનું જોઈને પોતે રડવા લાગે છે કે હું કઈ સ્થિતિમાંથી આજે કઈ સ્થિતિમાં આવી ગઈ છું, કે હું પોતે મારી પોતાની વિશિષ્ટતાઓ વિશે લખી નથી શકતી. તો અનિરુદ્ધ પાઠક એને કહેવું છે કે કોઈ વાંધો નહીં, હવે એવું કર કે તને બીજું એક કાગળ અને પેન આપું છું, તારે તારા પોતાના જીવન વિશે જે પણ વાક્યો લખવા હોય તે તું વાક્યો આમાં લખી શકે છે, અને એ તું મને કાલે બતાવજે, અને હું અહીંથી જાઉં છું. એમ કહીને અનિરુદ્ધ પાઠક ત્યાંથી નીકળી જાય છે. સ્વીકૃતિ એ સંવાદ પહેલાં કહે છે કે હું શું લખું યાર, મને તો કશું ખબર જ નથી, મારા જીવનમાં કંઈ ઉમંગ નથી, કંઈ આનંદ નથી, બોયફ્રેન્ડ નથી, લખું કોના વિશે, હું તો ઉદાસ વ્યક્તિ છું. તો અનિરુદ્ધ પાઠક કહે છે કે લખ મારી પ્રિય ઉદાસી, એના વિશે નિબંધ લખ. તું નિબંધ લેખન કરીશ અને એના પરથી હું તને કહીશ કે તું કેવી છું એમ. અને ત્યાર પછી એ લખવાનું શરૂ કરે છે કે મારી પ્રિય ઉદાસી, અને એના વિશે લખવાનું શરૂ કરે છે. જ્યારે જ્યારે લખતી જાય છે ત્યારે એને લાગે છે કે હું મારી જાતને મેળવતી જાઉં છું. અને ત્યાર પછી એ જ્યારે એનું લખાઈ જાય છે ત્યારે અનિરુદ્ધ પાઠક પાછા આવતા નથી, અને એ મેનેજરને પૂછે છે કે લેખક સાહેબ ક્યાં ગયા, કે એ તો ક્યાં ના જતા રહ્યા. તો કે એમણે મને લખવાનું કીધું હતું ને, તો કે બેસીને સીસીટીવીમાં તમે જોતા હતા કે 20 મિનિટથી તમે લખો છો અને સારી રીતે લખો છો. તમારા માટે એક ફાઇલ આપીને ગયા છે, અને એક ફાઇલ તમને સાચવવાની કીધી છે. અને બીજે દિવસે જ્યારે અનિરુદ્ધ પાઠક એમને મળે છે ત્યારે એમને કહે છે કે તને સૌથી વધારે રસ લખાણમાં છે, તને ભાષામાં સૌથી વધારે રસ છે, તું બહુમેયન છે. બહુમેયન એટલે જેને કલામાં રસ હોય, જેને સંગીતમાં રસ હોય, જેને સાહિત્યમાં રસ હોય. ત્યાર પછી એ પોતે લખવાનું ચાલુ કરે છે. હવે આટલા ટાઈમથી કોલેજ જતી નથી વ્યક્તિ, એટલે તે પેલી બાજુ કોલેજના ડીન છે ડૉક્ટર ત્રિપાઠી, એ બોલાવે છે એની મિત્રને કે ધ્રુવી આવ, અને કહે છે કે તારી મિત્ર આટલા ટાઈમથી ક્યાં છે, કોલેજ આવતી નથી. ને ધ્રુવી એને ફોન કરે છે કે ભાઈ કોલેજના ડીન સાહેબ જે છે તેને બોલાવે છે. અને ધ્રુવી સ્વીકૃતિ ફટાફટ ત્યાં કોલેજના ડીન પાસે પહોંચે છે, અને કોલેજના ડીન એને કહે છે કે કાલથી જો તું કોલેજ આવવાનું શરૂ ના કરે તો તને કોલેજમાંથી રસ્ટિકેટ કરવામાં આવશે. હવે એના પાસે પાછા જીવનના 2 ફાંટા પડ્યા. માંડ તો એનું અનિરુદ્ધ પાઠક સાથે જે પોતાના જીવનનો જે ધ્યેય છે ગુમાવતી હતી એ પાછો મેળવી રહી હતી, ત્યાં એને કોલેજ જવાનું ફરજ પાડવામાં આવી. ત્યાર પછી એ પોતે મગજમાં વિચારે છે કે મારે હવે શું ચૂઝ કરવું. MBBSમાં તો મને કોઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં, મને લખાણમાં થોડો ઘણો ઇન્ટરેસ્ટ પડ્યો છે. તો એ વિચારે છે કે મારે MBBS કરવું નથી, હું બીજે દિવસે કેફેમાં અનિરુદ્ધ પાઠકને જ મળીશ. એટલે ત્યાર પછી ધ્રુવી એને ફોન કરે છે, હું કોલેજ લેવા આવું છું. ત્યારે કહે છે કે મારી મમ્મીની તબિયત ખરાબ છે એટલે હું કોલેજ આવી શકું એમ નથી, તું કોઈ પણ રીતે ડીન સરને કહી દેજે. એટલે ધ્રુવી કહે છે કે સારું, પણ જે ડૉક્ટરને બતાવ્યું છે ડૉક્ટરનું સર્ટિફિકેટ લઈને આવજે. અને ત્યાર પછી એ પોતે કોલેજની બહાર પાર્કિંગ કરીને એ પાછું અનિરુદ્ધ પાઠક પાસે જાય છે. અનિરુદ્ધ પાઠક સાથે જે સંવાદો થાય છે એની આપણે ચર્ચા નથી કરતા, પરંતુ અનિરુદ્ધ પાઠકના સંવાદો સાથે પોતે એને એવું લાગવા માંગે છે કે સ્વીકૃતિ પોતે એ વ્યક્તિના પ્રેમમાં પડી ગઈ છે, અને એ વ્યક્તિ અનિરુદ્ધ પાઠકને પણ એનામાં થોડો રસ છે. ત્યાર પછી એ પોતે એવું વિચારે છે કે પણ હું સમાજને કઈ રીતે કહીશ કે 20 વર્ષની યુવતી એ 45 વર્ષના પુરુષના પ્રેમમાં કઈ રીતે પડી, સમાજ મને કઈ રીતે જોશે, મારા મમ્મી પપ્પાને હું કઈ રીતે કહીશ. પરંતુ જે સ્વીકૃતિ અંધારામાં હતી એ અનિરુદ્ધ પાઠકે એને ભાષા થકી, સાહિત્ય થકી આંગળી પકડીને એને બહાર કાઢી હતી. એટલે સ્વીકૃતિ ત્યાર પછી અનિરુદ્ધને મળવા જાય છે. એ લોકોના સંવાદો ચાલતા જ હોય છે. અને જે સ્વીકૃતિએ પોતાના જે નિબંધ લખેલા હતા મારા પ્રિય ઉદાસી વિશે તે એને બતાવે છે. અને અચાનક જ્યારે અનિરુદ્ધ પાઠકની તબિયત બગડી જાય છે, પોતે ઉલટી કરી નાખે છે અને ત્યાં ઢળી પડે છે. ત્યાર પછી સ્વીકૃતિ એને પૂછે કે તમને શું થયું, ડૉક્ટરને બતાવવું છે.
તો ના કે તો થોડું એસિડિટી જેવું છે, હમણાં થોડું સારું થઈ જશે ને એમ કહીને કે તું તારા ઘરે જા, હું પણ મારા ઘરે જાઉં, તું થોડા આરામ કરીશ એટલે સારું લાગશે. ત્યાર પછી બંને જણ છૂટા પડે છે. આ બાજુ ધ્રુવીએ ડીન સરને કહી દીધું હોય છે કે ભાઈ એની મમ્મીની તબિયત ખરાબ છે એટલે સ્વીકૃતિ કોલેજ આવી શકે એમ નથી. એટલે ડીન સર બી કહે છે કે વાંધો નહીં, તું તારા જે લેક્ચર નોટ્સ છે એને આપતી રહેજે, અને એને કહે છે કે જ્યારે એની મમ્મીની તબિયત સારી થાય ત્યારે આવી જાય. ત્યાર પછી અમુક સમય થયા પછી ધ્રુવીને એવું લાગે છે કે સ્વીકૃતિએ મને કીધેલું કે એની મમ્મીની તબિયત ખરાબ છે તો મારે એની મમ્મીની ખબર લેવા જવી જોઈએ. એટલે સવારે પહોંચે છે એની મમ્મીની ખબર લેવા, અને ત્યાં જઈને જુએ છે કે સ્વીકૃતિ, એની મમ્મી કહે છે કે સ્વીકૃતિ તો કોલેજ ગઈ છે. અને આ બાજુ સ્વીકૃતિએ ધ્રુવીને એવું કીધેલું હતું કે મારી મમ્મીની તબિયત ખરાબ છે એટલે હું કોલેજ આવી શકું એમ નથી. એટલે અચાનક ધ્રુવીને એવું લાગે છે કે જે આ મારી મિત્ર જે મારાથી કોઈ પણ વાત છુપાવતી નહીં હતી તેણે આટલી મોટી વાત મારાથી કેમ છુપાવી. અને ધ્રુવીને ખબર પડે છે કે એની મમ્મી એકદમ સારી છે, એની મમ્મીને કશું નથી થયું. પરંતુ મિત્રતાનો ધર્મ હોય છે કે એક સરખા ક્રાઇમ પાર્ટનર રહેવાનું. એટલે ધ્રુવી એની મમ્મીને કશું કહેતી નથી અને એવું કહીને નીકળી જાય કે કદાચ લાઇબ્રેરીમાં હશે એટલે મને નહીં મળી હોય, એટલે હું કોલેજ જઈને એની સાથે વાત કરી લઈશ. અને ત્યાર પછી એ કોલેજ જાય છે. ત્યારબાદ સ્વીકૃતિ તો અનિરુદ્ધ પાઠક સાથે 20 દિવસનો સમય ગુજારે છે. એને પોતાના જીવનમાં આનંદ મળવા લાગે છે, પોતે લખાણ કરતી થઈ જાય છે, ડાયરીઓ લખતી થઈ જાય છે. ડાયરીઓ લખવામાં એને ખૂબ જ આનંદ આવે છે અને એવું થાય છે કે હું મારી જાતને મળી રહી છું. ત્યારબાદ જ્યારે ધ્રુવી કોલેજ પહોંચે છે ત્યારે જોઈ છે કે જે કોલેજ સ્વીકૃતિનું જે મોપેડ છે એ કોલેજની બહાર પાર્ક છે, પરંતુ સ્વીકૃતિ કશે દેખાતી નથી. એટલે એને ફોન કરે છે કે તે ક્યાં છે, પણ સ્વીકૃતિ કોઈ પણ પ્રકારનો ફોન ઉપાડતી નથી, કારણ કે એ તો અનિરુદ્ધ પાઠક સાથે હોય છે. આવી રીતના દિવસ વીતા પછી જ્યારે ઘરે પહોંચે છે સ્વીકૃતિ, ત્યારે એની મમ્મી પૂછે છે કે ધ્રુવી આજે આવેલી હતી. તો સ્વીકૃતિને અચાનક ધ્રાસકો લાગે છે કે અહીંયા આવી મારું પકડાઈ ગયું, કે હું જે જુઠ્ઠું બોલી હતી તે પકડાઈ ગયું. અને ત્યાર પછી કે કંઈ નહીં મમ્મી, એની સાથે વાત કરી લઈશ. અને બીજે દિવસે સ્વીકૃતિ ધ્રુવીને ફોન કરે છે કે મારે તને મળવું છે. અને તે બે વચ્ચેનો જે સંવાદ છે, ધ્રુવી એને કહે છે કે તું તારા જીવનમાં ચાલી શું રહ્યું છે, તું છે ક્યાં? તું મને ખોટું કહે છે, તું કોલેજના ડીન સરને ખોટું કહે છે, તું તારી મમ્મીને ખોટું કહે છે, તું તારા પપ્પાને ખોટું કહે છે, તું આટલા દિવસથી છે ક્યાં? એટલે ત્યાર પછી સ્વીકૃતિ કહે છે કે હું પેલા લેખક અનિરુદ્ધ પાઠક સાથે છું. અને ધ્રુવીનું મગજ જાય છે અને કહે છે તું આટલી બધી કેવી થઈ ગઈ છે કે તને હવે 45 વર્ષનો બોયફ્રેન્ડ જોઈએ છે? તને કંઈ ખબર નથી પડતી? તને ઉંમરમાં કંઈ ભેદ દેખાતો નથી કે તું 45 વર્ષના વ્યક્તિ સાથે ફરવા માંડી છે? એ તો નવરો છે, તું MBBSની સ્ટુડન્ટ છું, તારી સામે તારું કરિયર છે. એ લેખકને તો કશું કામ હોતું નથી, એ તો નવરા બેઠા બેઠા કોફી પીયા કરશે અને લખ્યા કરશે. ત્યારે સ્વીકૃતિ કહે છે કે ના, તમે લોકો જે કામ ના કરી શક્યા ને એ કામ મને અનિરુદ્ધ પાઠકે કરીને આપ્યું છે. અને ધ્રુવીની વાત એ માનતી નથી, અને છતાં પણ, અને ધ્રુવી એને કહે છે કે આ વસ્તુ અહીંયા અટકશે નહીં, ધીમે ધીમે તમારા જે અનિરુદ્ધ પાઠક છે તમને બગીચામાં લઈ જશે, દરિયા કિનારે લઈ જશે, અને છેલ્લે તમને એમના ઘરે લઈ જશે. કારણ કે અંતે જે પુરુષ હોય ને એનું જે એન્ડ સેશન હોય તે આ જ હોય છે. પણ સ્વીકૃતિ એવું કંઈક વિચારતી નથી અને અનિરુદ્ધ પાઠક સાથે પોતાના દિવસો કાઢવા લાગે છે. અનિરુદ્ધ પાઠક સેમ એ રીતે જ એને એક દિવસ બગીચામાં બોલાવે છે, એક દિવસ દરિયા કિનારે લઈ જાય છે, પરંતુ સ્વીકૃતિ કશું વિચારતી નથી અને એના પ્રેમમાં પડતી જ જાય છે. હવે અચાનક એક દિવસ ધ્રુવીને યુવરાજ મળે છે. હવે યુવરાજ કોણ છે? તો કે ધ્રુવીનો બોયફ્રેન્ડ છે. અને ધ્રુવી સ્વીકૃતિની બધી કહાની યુવરાજને કહે છે કે સ્વીકૃતિ આ રીતે અનિરુદ્ધ પાઠક જેવા 45 વર્ષના વ્યક્તિના પ્રેમમાં પડી ગઈ છે, અને હું એને કઈ રીતે સમજાવું પણ સમજતી નથી. અને ડીન સરે પણ ઘણું બધી વસ્તુ આપણને એના લેટર પણ મોકલ્યા છે, અને મેં ડીન સરને પણ ખોટું કીધું છે એની મમ્મીની તબિયત ખરાબ છે. તો ત્યારે યુવરાજ એને સમજાવે છે કે જો તારે તારું કરિયર બરબાદ ન કરવું હોય તો તું ડીન સરને જઈને બધું સાચું કહી દે. એટલે ત્યાર પછી ધ્રુવી ડીન સર પાસે જાય છે અને ડીન સરને બધું સાચું કહી દે છે કે સ્વીકૃતિની મમ્મીની તબિયત ખરાબ નથી, પરંતુ આ રીતે કોઈ વ્યક્તિના પ્રેમમાં પડી છે. અને સ્વીકૃતિ તો પોતાના જીવનમાં ખૂબ જ મસ્ત રીતે ફરતી હોય છે. અને ત્યાર પછી ઘરે પહોંચે એટલે પછી ડીન સર જે છે સ્વીકૃતિની મમ્મીને અપર્ણાને બોલાવે છે કે તમારી છોકરીને કોલેજમાંથી રસ્ટિકેટ કરવામાં આવે છે, કારણ કે કોલેજ આવતી નથી ને 45 વર્ષના એક પુરુષ સાથે
પ્રેમમાં પડી છે અને તમારી છોકરીને MBBSમાં કોઈ રસ નથી, અને ત્યાર પછી અપર્ણા ડીનની માફી માંગે છે, ઘણું બધું કરગરે છે કે મારી છોકરીને એક ચાન્સ આપો, પરંતુ ડીન માનતા નથી. એ ઘરે જાય છે અને ઘરે જાય ત્યારે સ્વીકૃતિ ઘરે આવે છે, અને સ્વીકૃતિ ઘરે જેવી આવે છે ત્યારે એની મમ્મીને પૂછે છે આખો દિવસ ક્યાં હતી? તો એણે કીધું કોલેજમાં. તો કે હું તારી કોલેજથી જ આવું છું. તો કે મમ્મી પણ હું તો ધ્રુવી સાથે હતી. પણ કે મને ધ્રુવીએ જ કીધું છે કે તું કોલેજ નથી ગતી. એટલે ત્યાર પછી એનું આખું જે જૂઠાણું હોય છે તે પકડાઈ જાય છે, અને ત્યાર પછી એની મમ્મીને ઘણા બધા પ્રશ્નો પૂછે છે કે તું એક 45 વર્ષના પુરુષના પ્રેમમાં છે, તને કંઈ ખબર નથી પડતી? સમાજ આપણને શું વિચારશે, શું કહેશે? તારી સામે તારું આખું કરિયર ઊભું છે. અને ત્યાર પછી એ કહે છે કે તમે લોકો જે ના કરી શક્યા, હું જ્યારે ડિપ્રેશનમાં હતી ત્યારે મને સૌથી વધારે જરૂર તમારા લોકોની હતી, પણ તમે લોકોએ મને સાથ ના આપ્યો. પણ અનિરુદ્ધ પાઠકે મને પોતાની જાત સાથે મળાવી છે. હવે તમે એને મારો બોયફ્રેન્ડ માનો, મારો પ્રેમી માનો કે મારો ગુરુ માનો, એ તમારા પર છે. અને ત્યાર પછી અપર્ણા એકમ ખૂબ જ ચિંતિત થઈ જાય છે. સ્વીકૃતિને મનાવવાની વારે વાર પ્રયત્ન કરે છે કે તારા માટે આ જે છે એ સાચું નથી, પરંતુ સ્વીકૃતિ અપર્ણાને કહે છે કે મમ્મી તું જો એને એકવાર મળીશ ને તો તું પણ એના પ્રેમમાં પડી જઈશ. એ એવો વ્યક્તિ છે, એવો ધારદાર વ્યક્તિ છે. એટલે અપર્ણા કહે છે કંઈ પણ ના બોલ. પરંતુ અપર્ણા ધીમે ધીમે વિચારે કે જે વ્યક્તિ આખો દિવસ રૂમમાં બેસીને સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતી હતી, એ આજે આવા ધારદાર સાહિત્યરૂપી ભાષાના શબ્દો ઉપયોગ કરે છે, એટલે એ વ્યક્તિમાં કંઈક તો હોવું જ જોઈએ. એટલે અપર્ણા પણ વિચાર કરે છે કે મારે અનિરુદ્ધ પાઠકને મળવું છે. અને બીજા દિવસે એ કાફેમાં અનિરુદ્ધ પાઠકને મળવા પહોંચી જાય છે, પરંતુ અનિરુદ્ધ પાઠક ત્યાં આવતા નથી. અને ત્યાંના જે મેનેજર છે એને પૂછે છે કે મારે અનિરુદ્ધ પાઠકને મળવું છે. તો કે સાહેબ તો 2 દિવસથી આવ્યા નથી. ત્યાર પછી એ ગૂગલ પર સર્ચ કરે છે કે અનિરુદ્ધ પાઠક, પણ અનિરુદ્ધ પાઠક નામનો લેખક કોઈ ગૂગલ પર મળતો જ નથી. પછી એ સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરે છે, તો સોશિયલ મીડિયા પર પણ અનિરુદ્ધ પાઠક નામનો લેખક કોઈ જડતો નથી. પછી એ નજીકની બુક સ્ટોરમાં જાય છે કે મને અનિરુદ્ધ પાઠકના પુસ્તકો આપો. તો ત્યારે બુક સ્ટોરવાળો એવો કહે છે કે આવો તો કોઈ લેખક જ નથી. ત્યાંની નજીકની લાઇબ્રેરીમાં જાય છે કે અનિરુદ્ધ પાઠકના પુસ્તકો મને આપો, મારે વાંચવા છે. તો કે એવા લેખકની અમારી યાદીમાં કોઈ પુસ્તક જ નથી. અને ત્યાર પછી એ પોતાના ઘરે આવે છે અને સ્વીકૃતિને કહે છે કે તું જે અનિરુદ્ધ પાઠકની વાત કરે છે ને, એ અનિરુદ્ધ પાઠકની કોઈ હયાતી છે જ નહીં. એટલે સ્વીકૃતિ પોતે પણ એમાં જુએ છે ને એને સાચું લાગે છે કે ના, અનિરુદ્ધ પાઠક નામનો તો કોઈ લેખક છે જ નહીં, તો પછી આ વ્યક્તિ છે કોણ? અને ત્યાર પછી બીજે દિવસે એ ત્યાં કાફેમાં પહોંચે છે અને પછી એની જાણ કાઢે છે. અને ત્યારે જે કાફેમાં પહોંચે છે, 5 મિનિટમાં આપણે પતાવી દઈએ. જ્યારે એ કાફેમાં પહોંચે છે ત્યારે એ પૂછે છે કે અનિરુદ્ધ પાઠક સાહેબ તે કે નથી આવતા 2 દિવસથી. એ પણ નજીકની લાઇબ્રેરીમાં જાય છે અને નજીકની લાઇબ્રેરીમાં જઈને કહે છે કે મને અનિરુદ્ધ પાઠક નામના લેખકનું પુસ્તક જોઈએ છે. તો કે એવું તો કંઈ અમારી પાસે છે નહીં, પણ તમારે જોવું હોય તો જોઈ લો. અને ત્યાર પછી એ પુસ્તકની જે લાઇબ્રેરી હોય છે એના રેક પાસે જઈને ત્યાં જોતી જાય છે. ત્યાં અચાનક એને એક પુસ્તકનું શીર્ષક દેખાય છે, લગાવની લગોલગ. પુસ્તકનું શીર્ષક છે લગાવની લગોલગ. એને યાદ આવે છે અનિરુદ્ધ પાઠકે એકવાર એને એવું કહેલું કે તારે જો તારી જાતને શોધવી હોય ને તો આ પુસ્તક વાંચજે, લગાવની લગોલગ, ઘાવ અને લગાવના સમીકરણો. અને એ પુસ્તક જ્યારે એ વાંચવા બેસે છે ત્યારે એના પગ નીચેથી જમીન નીકળી જાય છે. એ પુસ્તક છે પેરેન્ટિંગ વિશેનું પુસ્તક છે. અને એમાં મુખ્ય 3 બાબતો વિશે કહેવામાં આવ્યું છે. આપણે ખાલી ફક્ત એ 3 બાબતો વિશે ચર્ચા કરીશું. એક છે જ્યારે બાળકોનું પેરેન્ટિંગ કરવામાં આવે છે ને, એટલે પેરેન્ટિંગના મુખ્યત્વે 2 પ્રકાર હોય છે. એક જે છે એ સિક્યોર પેરેન્ટિંગ છે અને બીજું છે ઇનસિક્યોર પેરેન્ટિંગ છે. હવે સિક્યોર પેરેન્ટિંગમાં જ્યારે બાળકનો ઉછેર કરવામાં આવે ને ત્યારે બાળક જે છે સ્વમાની હોય છે, આત્મવિશ્વાસવાળો હોય છે અને સંતુષ્ટ હોય છે. એને સંબંધ તૂટી જવાનો કે પ્રિયજન છૂટી જવાનો ક્યારે ડર રહેતો નથી. અને જ્યારે ઇનસિક્યોર પેરેન્ટિંગની આપણે વાત કરીએ ત્યારે એ વ્યક્તિને વારંવાર કોઈકની એટેન્શનની જરૂર પડે છે કે આ વ્યક્તિ મને છોડીને ચાલી ગઈ તો હું એકલી શું કરીશ, આ વ્યક્તિ મારા પ્રેમમાં તો છે ને. અને ત્યારે એને ખબર પડે છે કે મારી મમ્મીની જે સ્ટાઇલ છે તે ઇનસિક્યોર એટેચમેન્ટની છે અને મારા પપ્પાની જે સ્ટાઇલ છે તે અવોઇડન્ટ એટેચમેન્ટની છે. કારણ કે મારા પપ્પા મને સેજ પણ એટેચમેન્ટ, મને એક પણ પ્રકારનું એ એટેન્શન આપતા ન હતા. એટલે હું એ રીતે ઉછેર થયેલું છે, એટલે મારામાં ઓબ્વિયસલી રીતે એ જ આવે
કે હું પણ આદિત્યને એવું પૂછતી હતી કે તું ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, આમ છે તામ છે, એ રીતના કરીને. અને એ ધીમે ધીમે જ્યારે પુસ્તક વાંચે છે ત્યારે ખરેખર પોતાની જાતને એ શોધે છે કે ના ના સાચી વાત છે કે મારો બાળપણમાં જ ઉછેર આ રીતે થયો છે, એટલે મારી યુવાની અત્યારે બગડી રહી છે. મારા પેરેન્ટિંગને લીધે, મારા ઉછેરને લીધે હું અત્યારે આવી સ્થિતિમાં છું. ત્યાર પછી એ જાય છે અને અચાનક તેને યાદ આવે છે કે અનિરુદ્ધ જે પાઠક છે એણે એને એક વર્ડ ફાઇલ મોકલી હોય છે અને એ વર્ડ ફાઇલની સાથે એને 30,000 રૂપિયા આપેલા હોય છે અને એને કહે છે કે તને 30,000 રૂપિયાની જરૂર હતી ને, 30,000 રૂપિયા તારી પાસે રાખ, અને મેં તે જેને વર્ડ ફાઇલ મોકલી છે ને એ મારી આત્મકથા છે, એ આત્મકથાને તારે એડિટ કરવાની છે. તને જ્યાં પણ લાગે એ આત્મકથા તું એના હિસાબે ચેન્જ કરી દેજે. અને એમાં એક જ વસ્તુ એવું છે કે એમાં પાત્રનું નામ મેં બધા બદલ્યા છે, પણ એક પાત્રનું નામ એઝ ઇટ ઇઝ રાખ્યું છે. તને જો લાગે તો એ પાત્રનું નામ તું બદલી શકે છે ને તારે એમનું એમ રાખવું હોય તો એ રાખી શકે છે. અને અચાનકથી જ્યારે એ વર્ડ ફાઇલ ખોલે છે ત્યારે એની પગ નીચેથી જમીન સરકી જાય છે. શરૂઆતમાં એ જ વાર્તા હોય છે કે હું અદિતિના પ્રેમમાં હતો, ત્યાર પછી હું જે અર્પિતાના પ્રેમમાં પડ્યો, અર્પિતાના પ્રેમમાં પડ્યો ત્યાં સુધીની વાર્તા એને ખબર હતી. ત્યાર પછી એને ખબર પડી છે કે અર્પિતા સાથે લગ્ન કર્યા પછી અમારે ત્યાં અર્પિતાને ગર્ભ રહ્યો અને અર્પિતાએ એક બાળકીને જન્મ આપ્યો જેનું નામ છે સ્વીકૃતિ સુધાકર દેસાઈ. એ બાળકીનું નામ છે સ્વીકૃતિ દેસાઈ. પરંતુ એણે અર્પિતાને ઘણું બધું મનાવવાનો ટ્રાય કર્યો હોય છે કે આપણો આ સંબંધ હજુ સ્થિર નથી એટલે આપણે બાળકને જન્મ ના આપી શકીએ, પરંતુ અર્પિતા માનતી નથી અને બાળકીને જન્મ આપે છે. પરંતુ ભાષાની શોધ માટે નીકળેલો લેખક અર્પિતાને છોડીને ચાલ્યો જાય છે અને જે અર્પિતા છે એ પોતાનું નામ બદલીને અર્પણા કરીને સુધાકર સાથે લગ્ન કરી લે છે. 2 વર્ષ હિમાલયમાં રહ્યા પછી જ્યારે પાછા આવે છે ત્યારે ફોન કરે છે અને કહે છે, ત્યારે એમની સાથે વાત થાય છે અને કહે છે કે આપણી બાળકી છે અને બાળકીનું નામ છે સ્વીકૃતિ, કારણ કે તે એનો સ્વીકાર ના કર્યો ને મેં સ્વીકાર કર્યો એટલે એનું નામ મેં સ્વીકૃતિ રાખ્યું છે. અને સ્વીકૃતિની આંખમાંથી આંસુ પડવા લાગે છે કે મારા પપ્પા મારા બોયફ્રેન્ડ, કારણ કે એ તો અત્યાર લગીને એવું વિચારતી હતી કે આ મારા બોયફ્રેન્ડ છે. હવે ત્યાં ખબર પડી કે આ તો મારા બાયોલોજિકલ ફાધર છે અને એ મારા પપ્પા એ મારા બોયફ્રેન્ડ. અને ત્યાર પછી એ આગળ વાર્તા વાંચે છે અને વાંચ્યા પછી એને ખબર પડે છે કે જ્યારે સ્વીકૃતિ અને ધ્રુવી જે સાયકેટ્રિસ્ટ પાસે અપોઇન્ટમેન્ટ લેવા ગયેલા હતા ને તે જ સમયે આ અનિરુદ્ધ પાઠક, જેનું સાચું નામ છે અવિનાશ, એ ત્યાં હાજર હોય છે. અને એ જ્યારે સાંભળે છે, કારણ કે જ્યારે રિસેપ્શનમાં જાઓ ત્યારે તમારે નામ કહેવું પડે, એટલે એ કહે છે કે સ્વીકૃતિ દેસાઈ, એટલે એને યાદ આવે છે કે આ સ્વીકૃતિ દેસાઈ કંઈક નામ સાંભળેલું છે અને લાગે છે કે આ મારી પુત્રી હોઈ શકે. અને જ્યારે બે વચ્ચે જે ડિસ્કશન ચાલતું હોય છે ને, ડિસ્કશન પાછળ બેસીને એ સાંભળે છે અને એને ખબર પડે છે કે આ મારી પુત્રી છે ને એ ખૂબ જ ડિપ્રેશનમાં છે ને એ પુત્રીને મારી જરૂર છે. હું એને જો પિતા બનીને એની સામે આવીશ ને તો એનો હું એ ઇલાજ નહીં કરી શકીશ, કારણ કે એ જે ઝંખે છે એક બોયફ્રેન્ડની ઝંખના કરે છે અને એ જે ડિપ્રેશનમાં છે એ ડિપ્રેશનમાં લાવવા માટે એને એક અજાણ્યા વ્યક્તિ તરીકે જ મારે એની સામે આવવું પડશે. અને આખી આ સ્ક્રિપ્ટ રચી કાઢે છે અને છેવટે સ્વીકૃતિ એની પાસે જાય જ છે અને એમાંથી એને બહાર કાઢે છે. સ્વીકૃતિ ઘરે જાય છે, બધી વાત કરે છે, એની માતાને પણ ભરોસો નથી રહેતો કે એના પપ્પા છે જે એને એમાંથી બહાર કાઢે છે. અને ત્યાર પછી અનિરુદ્ધ પાઠકનો એટલે કે અવિનાશજીનો કોઈ પણ અતોપતો મળતો નથી. સ્વીકૃતિ એની શોધમાં જ્યાં એમણે દીક્ષિત થવા ગયા હતા હિમાલયમાં જાય છે, ધર્મશાળામાં જાય છે, ત્યાં પણ એમનો કોઈ અતોપતો મળતો નથી. અને છેવટે સ્વીકૃતિ એવું પોતે માને છે કે હવે જો હું એની શોધમાં આગળ જઈશ તો એમણે મને જે રીતે દીક્ષિત કરી છે ને કે કોઈના પણ સાથે તમે એટલે તમારા ભૂતકાળને તમારે વિસ્મરણ કરવું જ પડશે તો જ તમે વર્તમાનમાં અને ભવિષ્યમાં જીવી શકશો. તો એમની સાથે હું એક જાતનો એ કરીશ, દગો કરીશ. એટલે ત્યાર પછી સ્વીકૃતિ એમની શોધમાં જતા નથી. એ ત્યાં 1 વર્ષ કાઢીને પાછા આવે છે અને પોતાના સાંસારિક જીવનમાં જીવવા માંડે છે. એટલે બેઝિકલી માણસને પોતાનું આત્મમંથન કરવું હોય તો આ પુસ્તક જરૂરથી એકવાર વાંચવું જોઈએ. ઘણી બધી વસ્તુઓ આવી એમાં છે, કદાચ 1 કલાક ઓછો પડે, મેડમે તો 1 દિવસમાં સિટિંગમાં પૂરું કર્યું છે.
મેં પણ આજે બીજી વાર એક સિટિંગમાં પૂરું કર્યું છે. એટલે દરેક વ્યક્તિને પોતાના આત્મમંથન માટે, આત્મશોધ માટે ખરેખર આ પુસ્તક સટોરી એકવાર તો વાંચવું જ જોઈએ. અને ડૉક્ટર નિમિત્ત ઓઝાનો આપણે જેટલો પણ ધન્યવાદ કરીએ એટલો ઓછો છે કે ખૂબ જ સારા શબ્દોમાં, ખૂબ જ એક સારી વાર્તા થકી, એકચ્યુઅલી જોવા જઈએ ને તો એમણે પોતે પણ કહ્યું છે કે આ વાર્તા છે ને મારી સ્વાર્થમાંથી જન્મેલી છે. કારણ કે એમની એક પુત્રી છે કે એમની પુત્રી સાથે બેસીને જે વાતો ના કરી શકે ને એ વાતો આ વાર્તા થકી કદાચ એમની પુત્રી સુધી પહોંચાડી શકે. કારણ કે જ્યારે એની પુત્રી કોઈ પણ પ્રેમ સંબંધમાં બંધાશે ત્યારે એને કેવા પુરુષની ઈચ્છા હોવી જોઈએ એની આખી વ્યાખ્યા આમાં કરેલી છે કે તમારે જીવનની દોડમાં કોની પાછળ ભાગવું ને કોની પાછળ નહીં ભાગવું. કારણ કે ઘણી બધી વસ્તુ મૃગજળ જેવી હોય છે, તમને દેખાય સારી પણ એ સારી હોય નહીં. એટલે એ તમારા પર છે. થેન્ક યુ વેરી મચ. સયાજી વૈભવ પુસ્તકાલયમાં જ્ઞાનના વૈભવ ધરાવનાર વૈભવભાઈને સુંદર વાર્તાલાપ આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને અહીં ઉપસ્થિત સૌ શ્રોતાઓનો પણ ખૂબ ખૂબ આભાર. સમય મર્યાદા છે આજે થોડું, કારણ કે એમનું પ્રેઝન્ટેશન જ એવું હતું ને કે એમ થાય કે પતે જ નહીં સારું, એમ આપણે નોલેજેબલ પણ હતું, થોડું સસ્પેન્સ પણ આવતું જ હતું. એમ આપણે એક સસ્પેન્સ મૂવીની એક સ્ક્રિપ્ટ હોય ને, ભવિષ્યના ડાયરેક્ટર કહી શકાય, એક ડાયરેક્ટર એક બધું વિઝ્યુલાઇઝ કરાવીને આપણને એક વાર્તા કરતા હોય ને એવી ફિલિંગ આવી. સો થોડું આપણી પાસે સમય મર્યાદા છે તો પ્રશ્ન આપણે સમય મર્યાદાની અંદર પૂર્ણ કરીશું એવી મારી આપ સૌને વિનંતી છે. તો આપના માટે પ્રશ્નોત્તરીનું મંચ ખુલ્લું મૂક્યું છે. યુવાનો પ્રશ્ન પૂછે એવી મારી આશા. એક મિનિટમાં તમારે જે બોલવું હોય તે એમને માહિતી આપો. એટલે હા મને જે પ્રશ્ન પૂછો પછી કોઈએ કંઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય, પ્રતિભાવ આપવો હોય તો આપણો વાર્તાલાપ 7:30 પૂર્ણ થાય છે અને સમય મર્યાદા છે. એટલે આજે મારી વિનંતી કે જો કોઈ અભિપ્રાય પણ આપવો હોય ને તો માઈક આપજો. સર, તમારું વાર્તાલાપ ખૂબ જ સુંદર હતું કે કદાચ પુસ્તક વાંચવાની જરૂર નથી, એટલું સુંદર તમારી વાણી હતી. જેમ જેમ સ્ટોરી આગળ વધતી હતી તેમ તેમ ખ્યાલ આવતો હતો કે હવે શું થશે, એ વ્યક્તિ કોણ છે એમ કરતાં કરતાં છેલ્લે ખબર પડી કે એમના પિતાજી છે. એટલે ખરેખર આ પુસ્તક ખૂબ જ સુંદર છે. મેં આ પુસ્તક વાંચી છે. સર હા, પાછળ સ્વીકૃતિમાં હું ક્યાંક રિલેટ કરી ગઈ બિકોઝ હું કરન્ટલી મેં કોલેજ સ્ટુડન્ટ છું. તો એના જેવી સ્ટોરી તો નથી, બટ યસ આ ડિપ્રેશન, લેક ઓફ કન્વર્ઝેશન, વાર્તાલાપ, આ જે ટાઇટલ છે ને તે આજે બહુ હિટ કરી ગયું. અને હું લાસ્ટમાં ઇમોશનલ એટલે થઈ ગઈ બિકોઝ જે પેરેન્ટિંગ તમે કીધી એન્ડ જે આ 10 યર સુધી બાળકને 14-15 સુધી 10th બોર્ડ સુધી પેરેન્ટિંગ બહુ સરસ મળતી હોય, પણ એના પછી જ્યારે બાળક ટીનેજ થતું હોય ને ત્યારે સૌથી વધારે જરૂર પડતી હોય પેરેન્ટ્સની ઇમોશનલ સપોર્ટની. પેરેન્ટ્સને એવું લાગે છે ત્યારે કે યસ બાળક બધું એની માટે કરિયર છે એન્ડ દેટ્સ ઓલ, નથિંગ બીજું કંઈ. બટ ત્યાં એક ઇમોશનલ સપોર્ટ આવે પ્રેમની, જેની માટે આપણે મે બી બધા બેસેલા છે, બધા એની જ શોધમાં છે. તો પ્રેમ અહીંયા આપણે સમજી તો નહીં શકતી કોન્સેપ્ટ કે અહીંયાથી ત્યાંથી ના, પણ એટલું ખબર પડી રહી કે સાયકલ હોય જે ફરીને પાછો આવે. લેખકે જ્યાં છોડ્યું હતું એ પાછું એમને પરત આવ્યું અને એમની ફરજ યુનિવર્સ એમની પાસે ગમે તે રીતે કરાવી લે. એન્ડ થેન્ક યુ. મેં આ પુસ્તક મારી નેક્સ્ટ લિસ્ટમાં જરૂર હશે. થેન્ક યુ સો મચ. પેલા બેન બોલે પછી તમે. મેં પણ એક જ સિટીમાં પુસ્તક વાંચી લીધું છે અને ખૂબ સરસ પુસ્તક હતું. એટલે આમાં ખરેખર વાર્તા જે છે ને એ સ્વીકૃતિ કરતાં એક મુદ્દો જે તમે ટચ કરવાનો તમારાથી રહી ગયો ને એ હતો કે સ્વીકૃતિને સતત એના ફાધરથી અવગણના ફીલ કરતી એમ.
ફરી કોઈક વાર આવી સરસ બુક લઈને ચોક્કસ આવજો. સટોરી શબ્દનો મીનિંગ પહેલી વાર સાંભળ્યો. આવો ને. એકચ્યુઅલી સટોરી છે ને ઝેન બુદ્ધિઝમનો એક વર્ડ છે. એનો મતલબ જ એવું થાય છે કે આત્મશોધ અને આત્મમંથન. એટલે જ્યારે વ્યક્તિ ખોવાયેલો હોય ત્યારે આપણે આજુબાજુથી આપણી ખુશી શોધતા હોઈએ છીએ, પણ ખરેખર એ જે ખુશી છે આપણી અંદર જ રહેલી છે. અને એ જ્યારે આપણે શોધી શકીએ ને ત્યારે આપણે આપણી આજુબાજુનું જે ભૌતિક બધી સુખ સમૃદ્ધિઓ છે ને એનાથી આપણે કંઈક ફેર નથી પડતો. એટલે એનો મતલબ ઝેન બુદ્ધિઝમમાં સટોરીનો મતલબ આત્મમંથન અને આત્મશોધ એવો થાય છે, આત્મજ્ઞાન. એમને 1 મિનિટ માટે માઇક આપો એમને. મનાલીબેન, મહેશભાઈ ત્યાંથી તમે 1 મિનિટમાં આપનો જે પ્રતિભાવ છે વ્યક્ત કરો. કંઈ નહીં, ત્યાંથી જ બોલો. યુવા એ